સંતોની વાતો, સંતોનો અનુભવ એકને એક બે જેવો નથી, એકને 11 જેવો છે. અકબરની સભાની અંદર બિરબલને પ્રશ્ન પૂછ્યો, બિરબલ, એકને કેટલા થાય? બાપુ, એકને 11 થાય. એકને 11 થાય. એમ સંતો મહાપુરુષોની જે અનુભવ વાણી છે, એકને એક બે જેવી નહીં, 11 જેવી છે. જે સંતો મહાપુરુષોએ ભજન કર્યું, જે સંતો મહાપુરુષોએ માળા ફેરવી, કોઈ રુદ્રાક્ષની નહીં, કોઈ તુલસીની માળા નહીં, પારોડિયા નહીં, મોતી નહીં, તો મહાપુરુષોએ એવી માળા ફેરવી, નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे श्वासो श्वास समझात. संसारी नर समझे नहीं, मिथ्या उमर विहावे, निरंजन माला घट में फिरे दिन रात. केवी माळा? હું તો એમ કહું છું, કાંઈ શીખવું ને તો ગુરુ પાસેથી શીખીને કરજો. એ સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? પારસમણીના પારખ્યા તો લોહાને કંસન કરે, અવસર પાસો નહીં મળે, માથે ત્રિવિધિના તાપ મળે. કોઈ સાધના કરવી, કોઈ ક્ષેત્રની અંદર આપણે આગળ જવું હોય તો એ સમજણ ગુરુ પાસેથી લેવાની જરૂર છે. ગુરુને મૂકીને જો સાધના કરવા જઈશું તો એમાં કોઈ દી સફળતા મળશે નહીં. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન નહીં મળે. કે પારસમણીના તમે પારખ્યા જો, એક પારસમણી હોય તો લોખંડને સ્પર્શ કરતા લોખંડ સોનું બને. તો એલા ગુરુ જે સાધના આપણને શીખવાડી, ભજન બતાવ્યું, તો લોખંડ સોનું થતું હોય તો જીવ તો શિવ થાય ને કે ન થાય? થાય જ. પણ એ સમજણ ગુરુ પાસેથી લેવાની જરૂર છે. ગામની અંદર કોઈ એવા સંત મહાપુરુષ આવ્યા, કોઈક નામ તાજો જોઈ રાખ્યો ઉભરી, ક્યાંકથી સાંભળ્યું હશે ગુરુ કરવા જોઈએ, ગુરુ ન કરવી નુગરા કેવી, નુગરો કે સોરાસીમ જાય. નુગરો ગુરુ જ કરવા જોઈએ. લે ભાગુ શેલા હોય ને, લે ભાગુ ગુરુ મળે. લે ભાગુ શેલા હોય વૈરાગ્ય ઉપડે તરત કે મારે ગુરુ કરવા. જ્ઞાન ધ્યાનની વાતો નહીં, સમજણની વાતો નહીં, સત્સંગની વાતો નહીં, કાંઈ વાંધો નહીં. ગુરુ મહારાજ કે માળા ફેરવજે. ગામનો માળા ફેરવી, ખબર નહીં માળા ક્યાંની ફેરવી, કેમ ફેરવી, એ કોઈ દી માર્ગ ઉપર હાલ્યા હોત ખબર હોય? માર્ગ ઉપર હાલ્યા હોત ખબર હોય? ગુરુ મહારાજ તો આજ્ઞા કરીને વહી ગયા. બીજું કાંઈ સત્સંગ નહીં, જ્ઞાન ધ્યાનની વાતો નહીં, કઈ સમજણની વાતો નહીં. શેલા મહારાજે વિચાર કર્યો મનની અંદર કે યાર, ગુરુ મહારાજે માળા ફેરવવાનું કીધું હશે. આપણી પાસે રુદ્રાક્ષની માળા નથી, કોઈ એવા ગિરનારી પારાની માળા નથી, બીજી ત્રીજી કોઈ માળા નથી. યાર, સકલિયાને માળા ફેરવવાનું નહીં કીધું હોય? સમજણ નહોતી એટલે મીણો માળા ફેરવા. સકલાન માળા હોય ને કબૂતર ના કરે, કબૂતર ના હોય ને કાગડાન કરે, કાગડાન માળા હોય ને ઓલા ના કરે. જો ગુરુ મહારાજે કીધું છે માળા ફેરવાનો, તો આખો દી માળા ફેરવી. તો કઈ રીતે માળા ફેરવી? મહાપુરુષોએ કઈ રીતે માળા ફેરવી અને ઈશ્વરની પ્રાપ્તિ કરી? તો બ્રહ્માનંદ મહાત્મા પોતાના અનુભવ વાણીની અંદર કહે છે, કોઈ રુદ્રાક્ષની એવી માળા નહીં, કોઈ મોતીની માળા નહીં. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे श्वासो श्वास समझात. કઈ માળા? જે માળા ફેરવવાથી નિરંજન સ્વરૂપ ઈશ્વરની ઓળખાણ થાય. ઈશ્વર એક છે,
नाम एना घणा से, कोई शिव स्वरूप कहसे, कोई निरंजन स्वरूप कहसे, कोई सच्चिदानंद स्वरूप कहसे, कोई ब्रह्म स्वरूप कहसे, कोई राम कहसे, कोई कृष्ण कहसे, कोई अल्लाह कहसे। नाम एना अलग अलग से पण स्वरूप एक छे। निरंजन माला एटले निस्वरूपनी ओळखाण थाय। तमारा घटमां निरंजन स्वरूपे ईश्वर विराजमान छे। तो ये माला तमारा घटनी अंदर फेरवानी महापुरुषोए कीधुं छे ने स्वरूपनी ओळखाण करवी। सखी अलग निरंजन रूप देखी मन मोया भणेश दर्दीन भेद। नजरे जोया कया जेवो नहीं काई, मारो स्वामी पूर्ण पामी भेदो अंतर्यामी। सखी महापदनी वात कोई अजाणे। सखी अलग निरंजन रूप देखी मन मोया भणेश दर्दीन पीरा। नजरे जोयानी वातो छे। अठे गठेना नमान अटकळनी महापुरुषो पाए वातो नथी। अनुभव करीने महापुरुषोए आपणने कीधुं। नानो बाळक होय, पेलाना समयनी अंदर ऊंट वैद्या हता एटले माता बाळक बीमार पड़े एटले લીમડો પાતા 17 મહિના। पण नानो बाळक લીમડો न पीवे एटले माता पेला साखे बेटा बहु मीठो, बहु मां पेला पीवे एटले बाळकने विश्वास बंधाई जाय के नहीं बरोबर मीठो छे एम करीने पाई दे। एम महापुरुषोए पेला पान करी अने पछी आपणने पायुं। मां दवा अपाय ने बाप दवा अपाय में बहु फेर पड़े। मां छोकरा ने मारे डारो बतावे, पण मां पासे केवी विद्या होय छोकरा ने तरत कनेक्ट कर ले। बापा ने खीजा तो कनेक्ट करता न आवड़े छोकरा। बाप छोकरा ने दवा पातो पीवू से केम करवू छे। एक लाफो ठोकीश ने। तो अलग निरंजन रूप देखी मन मोया भणेश दर्दीन पीर। नजरे जोया ईश्वर नु स्वरूप अलग से, निरंजन स्वरूप से देखी मन मोया। आपणे घणी वखत वात करवी छे के जेने जगतनी अंदर ईश्वर जोयो अने जगतनी अंदर कोई वस्तु जोवानी बाकी रहती नथी। अलग निरंजन रूप देखी मन मोया। जेवी रीते सकोर नामनो पक्षी आवे, चंद्र पोते 16 कळाए खिल्यो होय। चंद्रनो प्रकाश मळे, चंद्र मळे एटले कोई जग्याए पछी चंद्र मूकीने जाय नहीं। एम माछली होय पाणी मूकीने कोई जग्याए जाय ने एम जणे खरेखर ईश्वरनी ओळखाण थई होय। तो ईश्वर जोया पछी जगतनी अंदर कोई वस्तु जोवानी रहती नथी। आपणे बधी वस्तु जोई पण तोय जोवानी भावना थाय। पण भावना क्यां सुधी थाय? भगवान नेथी जोया क्यां सुधी? पछी कोई प्रकारनी भावना रहे। अलग निरंजन रूप देखी मन मोया भणेश दर्दीन पीर। नजरे जोया सखी महापदनी वात कोई एक जाणे। कि महापदनी वात तो जगतनी अंदर कोई कोई गुरुना बाळको जाणे। माटे जे माळा हर घटनी अंदर फरी रही है। निरंजन माला घट में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे, श्वासोश्वास सलजात संसारी नर समझे नहीं। मिथ्या उमर विहावे हर घटनी अंदर पोते फरी रही है। आ माला कोई पारोडियानी नथी, कोई रुद्राक्षनी नथी, कोई गौमुखीनी नथी। गौमुखी में हाथ नहीं, हाथे फेरवाय नहीं, आपोआप फरती हो माला से घटमा। नाम शब्द माला अखंड अंजवाड़ा भागे अज्ञान अंधारा हो माला से घटमा। गुरुजी ना नामनी हो माला से घटमा। संतो महापुरुषों कोई एवा गौमुखीनी अंदर कोई जग्याए हाथ नाखीने फेरवी नथी। गौमुखी एटले गुप्त माला। વાત સાચી છે, માળા ગુપ્ત છે। કદાચ આમ ગૌમુખી માં હાથ અંદર નાખીને કદાચ ફેરવે તો એમ તો ખ્યાલ આવે ને કે શાળા અંદર કરે છે, કે નો ખ્યાલ આવે તો દેખાય તો ખરા। પણ સંતો મહાપુરુષો એવી માળા ફેરવી છે જેવી રીતે નજીકમાં નજીક માણસ હોય પણ ઈશ્વરનું ભજન ક્યારે કરે પાડોશીની ખબર પડતી। ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય વધતી વેલ। संतो महापुरुषो कोई दी भजता न देखा से अकड़कड़ा नो खेल।
નજીકમાં નજીક હાવ નિકટમાં નિકટ રહેતા હોય, પાડોશી હાવ નજીક હોય, ગામના લોકો હોય, પણ મહાપુરુષોના જીવન એવા છે, માળા એવી ફેરવેશ. અને ખરેખર લોકોને ત્યારે જ ખ્યાલ આવે, મહાપુરુષો જ્યારે દેહ વિલય થાય, દેહ છોડીને જાય, પછી બધાને ખ્યાલ આવે, લે તે અમારા કુળમાં થઈ ગયા. તે અત્યાર સુધી તેમ ક્યાં ગયા હતા? વાડીને પોતા ખોદવા. તો ચંદ્ર સૂર્ય હાલતા નો દેખાય, નો દેખાય વધતી વેલ, સંતો મહાપુરુષો ભજતા નો દેખાય. હાલતા ચાલતા બેહતા ઉઠતા ઠેપુર ભજન થાય. એની માટે કોઈ આસન બિસાવાની જરૂર નથી, કોઈ એવી દિશાની અંદર મોઢું રાખવાની જરૂર નથી. પણ આ તો જ્યારે હૃદયની અંદર ભાવના થાય, ગુરુની યાદી આવે, ગુરુના શબ્દની યાદી થાય, તે માળા ફેરવી ન પડે, ઓટોમેટિક ચાલુ થાય. ઓટોમેટિક ચાલુ થાય. આપણે સત્સંગની અંદર જાવી, નામ વચનની વાતો આવે, શબ્દની વાતો આવે, કે તરત સુરતા શોર્ટ કરે ને તરત વચનની યાદી થાય ને બે શ્વાસ બદલી તો ફરી જ રહીશ. પણ કોઈ ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં, આપોઆપ ફરતી હો માળા છે ઘટમાં, તમારા પ્રાણની અંદર આપોઆપ ફરેશ. તો કઈ માળા એ શબ્દની ટંકશાળ પડે, પરાયે પારથી અંશ ઉલટ સોહમ હો માળા છે ઘટમાં. નામ શબ્દ માળા અખંડ અંજવાળા, ભાગે અજ્ઞાન અંધારા હો માળા છે ઘટમાં. એ માળા છે નામ શબ્દ માળા. નામ શબ્દ રૂપી નામ, રામ નામનો મહિમા ગાયો, જે નામનો મહિમા ગાયો. સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રોએ નામનો મહિમા ગાયો, એ નામની વાતો છે. કબીર સાહેબ મહાત્મા કે કોટી નામ સંસાર में जिनसे मुक्ति न હોય, आदि नाम गुप्त से जपे विरला कोई संत. कया नामની વાત છે? જે નામ ગુપ્ત છે, જે માળા ગુપ્ત છે. એ નામ શબ્દ માળા અખંડ અંજવાળા, કે નામ શબ્દ માળા સ્વરૂપે તમારા દેહની અંદર અખંડ સૂર્ય ઉગી રહ્યો છે, અખંડ અંજવાળો છે. ભાગે અજ્ઞાન અંધારા હો માળા છે ઘટમાં. જ્યાં સુધી સૂર્ય ન હોય ક્યાં સુધી અંધારું હોય. પણ સૂર્ય ઉગે અને અંધારું આપોઆપ જેવી રીતે વયો જાય છે, અંધારું વયો જાય એટલે જે વસ્તુ હોય આપણને દેખાય. પ્રકાશની અંદર જે વસ્તુ પડી હોય દેખાય. એમ આપણા દેહની અંદર જો સૂર્ય ઉગી જાય તો આપણા દેહની અંદર જે વસ્તુ છુપાઈને રહેલી છે વસ્તુ આપણને પ્રાપ્ત થાય. પણ જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી બધે અંધારું છે. હરક વિનાનું સગળે અંધારું, પાસે પડ્યો ન સૂજે. જન સોટન ગુરુ દેવ મળે તો પ્રગટ પ્રભુજીને બૂજે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. કે હરક વિનાનું સગળે અંધારું. જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી બધી જગ્યા અંધારું છે. અને અંધારું છે જ્યાં સુધી સૂર્ય પ્રકાશનો અભાવ છે, ત્યાં સુધી તમારી પાસે અમૂલ્ય વસ્તુ પડી હોય છતાંય દેખાતી નથી. કારણ શું? કે એના સૂર્ય પ્રકાશનો અભાવ છે. પણ ગુરુગામ રૂપી નામનો સૂર્ય ઉગી જાય તો જન સોટન ગુરુ દેવ મળે તો પ્રગટ પ્રભુજીને બૂજે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે. સોટમદાસ મહાત્મા કે જો નામ રૂપી સૂર્ય ઉગી જાય તો પ્રગટ પ્રભુજીને બૂજે, કે પ્રગટ ઈશ્વરને જોવે છે. અને ખરેખર ભગવાનને જોવા હોય તો એના પ્રકાશની જરૂર છે. કયા પ્રકાશની? જ્યોતિની જરૂર છે. મંદિરમાં એ જ વિધિ છે ને કે મંદિરની અંદર આપણે દીવો શા માટે કરવી? દીવો કર્યા પછી જ ભગવાનનું દર્શન કરાય, પહેલા ન કરાય. એવી છે ને વિધિ મંદિરમાં. એવી વિધિ છે દીવો કર્યા પછી જ ભગવાનનું દર્શન કરવું, પહેલા ન થાય, પહેલા ન થાય. તો દીવો એમ કે છે પ્રકાશ થયા વિના ઈશ્વરનું દર્શન નથી. પ્રકાશની અંદર જેને ભગવાન જડ્યો, આ પ્રકાશમાંથી જડ્યો, એ કયો પ્રકાશ? કે અંતર્મુખ જેને થઈ ગયા છે ભગવાનનું દર્શન કરવી એટલે ગમે એ મનુષ્ય હોય અંતર્મુખ થઈ જાય છે, બે આંખો વિસી લે છે. તો
તો એ માળા હર ઘટની અંદર ફરી રહીશ. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ઉપર આવે નીચે જ આવે, શ્વાસોશ્વાસ સલજાત. જે આપણા ગુરુ સમજણ આપી, સંતો સમજણ આપે. આ કોઈ ઉપજાવેલી કાઢી વાત નથી, કવિનું કવિત્વ નથી. સંતો મહાપુરુષોની અનુભવ વાણી છે, જેના વેદ પુરાણો સાક્ષી બધાય પૂરે. અવતારો પણ આ જ ભજન કરી રહ્યા છે. ઉપર આવે નીચે જ આવે, શ્વાસોશ્વાસ સલજાત. કે અર્ધ મેદમના ધ્યાનથી, શ્વાસોશ્વાસના ભજનથી. જેવી રીતે તમારો શ્વાસ ઉપર આવે છે, નીચે જ આવે છે, પણ આ શબ્દ રૂપે માળા શ્વાસોશ્વાસ હાલી રહી છે, જેના થકી આપણો પ્રાણ હાલી રહ્યો છે. શ્વાસોશ્વાસ સલજાત. બધા સંતો મહાપુરુષોએ શ્વાસ અને ઉશ્વાસે માળા ફેરવી કે શ્વાસ વિના સુમિરન નહીં, ભાવ વિના ભજન ન હોય. પારસ में પડદા રહે તો લોહા કભી કંચન ન હોય. કે શ્વાસ વિના કોઈ દી સમરણ ન થાય. શ્વાસ વિના સમરણ નહીં, ભાવ વિના કોઈ દી ભક્તિ ન થાય. જ્યાં સુધી પારસની અંદર પડદા રહે ત્યાં સુધી લોહા કોઈ દી કંચન ન થાય. પણ પારસ જ્યાં સુધી પડદો રહે ત્યાં સુધી ગમે એવું લોખંડ હોય તો કોઈ દી સોનું ન થાય. પણ પડદો હટી જાય તો લોખંડને સ્પર્શ થતા સોનું થઈ જાય. એમ જ આપણે શ્વાસ વિના આપણે ભજન કરવી, ભાવ વિના ભક્તિ કરવી, પડદો આપણે રાખવી, તો એ સાધકને કોઈ દી સફળતા મળે. ગામની અંદર સાધુ આવ્યા અને કાયમને માણસે એક માણસ છે, ભાવ પ્રેમથી સંતો મહાપુરુષોની સેવા કરે, ભાવ પ્રેમથી જમાડે, કોઈ સ્વાર્થ વિના. ગમે તે સાધુ આવે એ ઘરની અંદર જમવાનું, પરિસ્થિતિ થોડીક નબળી. ગુરુ મહારાજને એમ થયું કાયમને માટે આ સેલો રોટલા ખાવ છું ને કાયમ આના રોટલા ખાવ છું ને, આની પરિસ્થિતિ આવી. ગુરુ મહારાજે જોડીમાંથી આપ્યો પારસમણી. હાલે છેલ્લાજી, આ પારસમણી છે, ગમે લોખંડને તો ઓડાડીશ ને તો સોનું થઈ જાય છે. પણ શેલાજીનું મગજ કટાઈ ગયેલા કાઢી. બાવા પાયેલા આવા પારસમણી હોય તો બાવા માંગ્યા રોટલા ખાય. શેલાજી કે કાંઈ વાંધો નહીં, લાવો ગુરુ મહારાજને. ઘરની અંદર કે જૂની કોઠી લોખંડની ભરી છે, 4-5 મહિનાથી 4-5 વર્ષથી અંદર સાફ સફાઈ કર્યા, અંદર બાવા જામી ગયા. શેલાજી કે ઘરમાં બીજું કઈ લોખંડ નહીં, લાઈન કોઠીમાં નાખી દો. ગુરુ મહારાજે પારસમણી આપ્યો, એવો સીધો કોઠીમાં નાખ્યો ને કોઠીમાં જાળામાં હલવાઈ ગયો. એડો નહીં, નીચે તળી હલવાઈ ગયો. મનની અંદર વિચાર કર્યો કે મારા ભાવાય ખરા લાગે છે. પણ અમુક સમય ગયો એટલે ગુરુ મહારાજ પાસે ગામમાંથી નીકળવાની તો એટલે વિચાર આવ્યો કે શિલાજીને પારસમણી બંગલો બધું વ્યવસ્થિત થઈ ગયું છે. ગુરુ મહારાજને કે જમતો જાઓ, 2 ઘડી વિશ્રામ કરતો જાઓ. પણ ગયા એટલે શેલાજીની સ્થિતિ, એની ઝૂંપડું, ઈના નળિયા, ખાટલ તૂટલ ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી. ગુરુ મહારાજે મનની અંદર વિચાર કર્યો કે મારે ઘાર નહીં કચરામ નહીં નાખી દીધો ને પારસમાં. ગુરુ મહારાજ કે શિલાજી ઓલો પારસમણી આપ્યો તો ક્યાં નાખી? આ ગુરુ મહારાજ કોઠીમાં પીડ્યો, કાંઈ સોનું થયું નહીં. હું શિલાદો વાત કરે છે. હા, ગુરુ મહારાજે આ મંદિર જોયું, કોઠી મોટી હતી. ઓહો, બાવા જામી ગયા છે. ગુરુ મહારાજ પાસે લાકડી હતી ને આમ લાકડી ફેરવીને બાવાના અંદરથી ઝાડ તૂટ્યો ને સીધો પારસમણી તળિયે પડ્યો ને કોઠી આખી સોનાની બની. એમ આ તો ખાલી દ્રષ્ટાંત છે. ગુરુ મહારાજે આપણને પારસમણી નાખ્યો, આપણને આપ્યો છે, પણ એ પારસમણી આપણે શેલા જેમ કાંટની કોટીમાં નાખ્યો. ઉપયોગ તો કઈ કોઈ દી કરવાનો છે નહીં.
આપણે ઉપયોગ શેનો કરવી? પૈસા નો કરવી, આપણો બળ નો કરવી, આવડત નો કરવી, એનો ઉપયોગ કરવી, ભજન નો કરવી કે? અને આ ઉપયોગ કરતા આવડે તો આવે શીથરે બ્યાલ હોય ભલામણ. ભજન જે કમાઈ કરતો હોય શીથરે બ્યાલ હોય. તો અવિનાશીની સાધના લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભજન કરે જો દિલ ના ભાવે તો નામ વાળાને કોઈ દી તૂટો. नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद बिना नाम नरके गया पट सारो. एक नाम ની ઉપાસના ની અંદર જેને નામની ઉપાસના આવડી ગઈ અને જગતની અંદર બધી ઉપાસના આવડી ગઈ, એવો નામનો મહિમા. પણ આપણે શેલાજીનું ખાલી દ્રષ્ટાંત હશે, આપણે રાજી રહેવાનું. પણ આપણે એને શેલાજી જેમ કાંઠ ભરેલી કોટલીમાં નાખ્યો ના બાવા વળવા ન દેવા હોય ને તો સત્સંગમાં આવજો. ધૂળ ખેરજો ક્યારેક ક્યારેક. ધૂળ તો ક્યાં ખેરવાસ ખેરવાસ ભાવા ભળે વળી જાય, પણ સત્સંગની વાત નહીં હોય, ભજનની વાત નહીં, ભોજનની વાત હોય તો કહો. ભજન નહીં ભોજન હોય તો કહો. ભોજનનો પ્રોગ્રામ છે. तुलसीदास महात्मा के एक साखी में लिखो, राम नाम में आलसू भोजन में वो होशियार. तुलसीदास के ये नर को तो बार बार धिकार. जे राम नाम ની અંદર ભજન ની અંદર જે આળસુ છે ખાવામાં બહુ હોશિયાર, બધું ફાવે લ્યો. અને માગ્યું બીડ્યું પીવાનું બધું ફાવે. ખાવામાં બહુ હોશિયાર, કોઈ વારો ન આવે. तुलसीदास महात्मा के एवा नर ने तो बार बार धिकार. पारसमणी आपे गुरु प्रेम थी लोहा कंसन हो जाए, पण काट भरेली कोठी में नाख्यो रूप क्या थी बदलाय. सदगुरु महाराजे आपने पारसमणी आप्यो छे, प्रेम थी आप्यो छे. अने लोखंड सोનું થવું જ જોઈએ, સોનું થવું જ જોઈએ. પણ હવે અંદર ભાવા જામી ગયા છે ને કોઈ એવા સદગુરુ મળે જો લાકડી ફેરવે શ્વાસ ઉશ્વાસ રૂપીને બાવો તૂટે તો સોનાની કોઠી થાય એમ છે. સદગુરુ જો લાકડી ફેરવે તો થાય જ. સદગુરુ લાકડી ફેરવે કાસા પિત્તળ સોના બનેગા. पंजा लगे गुरु पारस का गुरु गम से नाम पकड़ ले. जीती बाजी तो क्या आरो के सदगुरु नो पंजो हटता गमे એવું હોય સોનું થઈ જાય. વાલ્મીક નામનો લૂંટારો હતો, સદગુરુનો પંજો અડી ગયો, સોનું બની ગયો. જેસલ જાડેજો તો લોખંડ હતો, સદગુરુનો પંજો અડી ગયો, સોનું બની ગયો. લાખો રાજ આટકોટની અંદર થઈ ગયો. દાદા ઉગમસિંહનો પંજો અડ્યો તો સોનું બની ગયો. સોનું બની ગયાનું કાયમને માટે યાદી થાય છે ને એની કથાઓ છે. કિંમત ક્યાંની છે? સોનું છે એની, લોખંડની કાંઈ કિંમત નથી. લોખંડ તો બજારમાં રખડતું હોય બાપુ, રોડે રખડતું હોય. પણ જે સોનું બની ગયું એને જગતની અંદર કિંમત છે. काशा पित्तल सोना बनेगा. पंजा लगे गुरु पारस का गुरु गम से नाम पकड़ ले. जीती बाजी हारो क्या गुरु नाम आप्યું पारसमणी से, અને એ તમે નામ પકડી લો તો તમારી બાજી જીતમાં છે. जीती बाजी तुम क्या हारो हे अवसर तेरो भारी. कहे कबीर खोजो गढ़ भीतर सत्य राह हमारी. मनुष्य देह मिलो, मनुष्य देह ની અંદર સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા ને એટલે આપણી બાજી જીતમાં છે. जीती बाजी तुम क्या हारो ये अवसर तेरो भारी. कहे कबीर खोजो गढ़ भीतर सत्य राह हमारी. सदगुरु मिला तो आपने आ राह देखाड़े. ये भाई ईश्वर ने गोतवा हो तो घट मंदिर ની અંદર ગોતવા. બાહિર કદી ન ભટકીએ. મધ્ય ઘટની માય શાન ની અંદર સુરતા રાખીએ. સેજે સેજે અનુભવ થાય. શું કહું વારંવાર આતમ તારા ઘટમાં છે. નિરખી જુઓ ને નાભીની માય નકળંગ તારા ઘટમાં છે. સ્મરણ કરો શ્વાસ ઉશ્વાસ અવિનાશી તારા ઘટમાં છે. આને ગોતવા માટે બહાર કોઈ દી ભટકવો. તમારા ઘટમાં ખોજો. જ્યાં વસ્તુ પડી છે તમારા ઘટમાં પડી છે, ખોજો છો બહાર એટલે તમને નહીં મળે, નહીં મળે નહીં. બસ એટલી સમજણ મહાપુરુષોના શરણમાંથી લેવાની છે. જ્યાં પડી છે
ને આ વસ્તુ આપણે ખોજ કરવી તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો અઠવાડિયા પછી, અઠવાડિયા પછી નહીં તો મહિનાદી પછી, મહિનાદી પછી નહીં તો વરહદી પછી પણ જરૂર મળશે. પણ વસ્તુ આપણા ઘરમાં ખોવાણી છે ને ગોતવી છે બારી કોઈ દી મળે. સોનાની વીટી ખોવાણી છે ઘરમાં, ગોતવી છે આપણે બહાર. ઈશ્વર આપણા ઘટમાં બેઠો છે ને ગોતવી છે બહાર તો એ કોઈ દી મળે. સાહેબ તેરી સાહેબી સબ ગઢ રહી સમાય, મેંદી કે રે પાન में લાલી રહી સુભાએ. સાહેબ તેરે સાહેબી સબ ગઢ કે હૃદયની હર ઘટની અંદર તું પોતે બિરાજમાન છો. પણ કેવા સ્વરૂપ જેવી રીતે મહેંદીના પાનની અંદર લાલાશ દેખાતી નથી, મર ઘટની અંદર ઈશ્વર હોવા છતાં ઈશ્વર દેખાતા નથી કે નથી? ભજનના મહાત્મા કે નહીં, આપણા ગ્રંથો કે છે દેહો દેવાલય આત્મા શિવો. અંદર સંસ્કૃતની અંદર એ શ્લોક છે કે દેહ છે શિવને રહેવા માટેનું મંદિર છે. આપણી વેદની ઘોષણા છે આત્મા એ જ પોતે પરમાત્મા છે. તો હર ઘટની અંદર પોતે પરમાત્મા બિરાજમાન છે. સાહેબ તેરે સાહેબી સબ ગઢ રહી સમાય, મહેંદી કે રે પાન में લાલી રહી સુપાય. મહેંદીના પાનની અંદર લાલી સુપાઈને રહેલી છે. લાલી સુપાઈને રહેલી છે છતાંય દેખતી નથી. તો ઈશ્વર દેખાતા નથી, નથી દેખાતા, ન્યા ગુરુની જરૂર છે. ક્યાં જરૂર છે? ઘર દેખાઈને ગુરુ કરવાની જરૂર નથી, વૃક્ષ દેખાઈને ગુરુ કરવાની જરૂર નથી, ફોર વ્હીલ દેખાઈને ગુરુ કરવાની જરૂર નથી, ભેંસ દેખાઈને ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ કરવા પડે, ભેંસ જોઈ એ બધું દેખાય છે. એકડો શીખવો તો ગુરુ કરવા પડે, કારણ કે એકડો દેખાતો નથી. એટલે ઈશ્વર નથી દેખાતો એને જોવા માટે ગુરુ. ઈશ્વર પોતે અલક્ષ્ય છે, ઈશ્વર પોતે અદ્રશ્ય છે, ને એનું લક્ષ્ય હોય તો ગુરુ. જેને લક્ષ્ય પ્રાપ્ત થયું હોય તો ગુરુ શરણમાંથી. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ઉપર આવે નીચે જ આવે શ્વાસોશ્વાસ. બ્રહ્માનંદ મહાત્મા જે આપણને સમજણ આપી જ એ જ બ્રહ્માનંદ મહાત્મા પોતે સંસારી નહોતા, બ્રહ્મચારી હતા. એ જ પોતે ભેદ બતાવે. સંસારી હોય તોય ભલે, બ્રહ્મચારી હોય તોય ભલે, વાનપ્રસ્થાન હોય તોય ભલે, સુફી સંત હોય તોય ભલે, હિન્દુ ના હોય તોય ભલે, બધા એ જ લક્ષ્ય બતાવે. ઉપર આવે નીચે જ આવે શ્વાસોશ્વાસ સલજાત. પણ સંસારી નર સમજે નહીં મિથ્યા ઉંમર. સંસારી માણસ ઉપર મોટો મહાપુરુષો જાગૃત કરવા માટે મોટો ભાર મૂક્યો છે. સંસારી નર એટલે સંસારની અંદર રસો પશો, સંસારના સુખો માણસ ખાલી નહીં, સંસારની અંદર પોતે રહે. પણ સંસાર મનુષ્ય જીવનની યાત્રા સંસારની કેવી છે? બસ સંસારી માણસને એટલું હોય, સારું બંગલો હોય, સારી ઘોડી હોય, સારી મેડી હોય, સારી વાડી હોય, સારી મોટર હોય. સંસારની અંદર કૂડ હોય, કપટ હોય, અભિમાન હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, કોઈને પછાડવા, મારો તારો. એ સંસારી માણસની યાત્રા છે. જન્મ મરણ નાન સમયની અંદર ભવના ફેરા એ સંસારની યાત્રા છે. કે બીજી છે? બહુ ગોથા ખાધ્યા કરે. બગો આવે ને બગો જાય, ખાલી ગોથા. આ સંસારી નર છે. બાકી સંસારની અંદર ઈશ્વરનું ભજન કરે એના જેવો જગતની અંદર કોઈ ત્યાગી નથી. ગ્રહણ ત્યાગી કે જે પોતે લઈ અને છતાંય બધાનો મનથી માની જે ત્યાગી, ગ્રહણ ત્યાગી જેના આત્મ રહે ગુલતાન. કે સંસારની અંદર રહી વસ્તુ ગ્રહણ કરે ને કોઈ પ્રકારનો અંદર મોહ નથી થતો, એ સાચો ત્યાગી છે. બાકી બીજી બધું ઘણી વસ્તુ સંસાર ત્યાગી હોય, પણ વનમાં જાય ન્યાય સંસાર આવ્યું હાસો ત્યાગી છે. ભક્તિ કરવા માટે બાયડી, પણ બાયડી મોર આવી ને જંગલમાં બાયડીનો ત્યાગ કર્યો, છોકરાનો ત્યાગ કર્યો. પણ બાબુ જંગલમાં ગયા પેલા બાયડી જ ને આવી, આમાં ત્યાગ કેમ ગણવો?
એટલા પૈસાનો ત્યાગ કર્યો, ફલાણું કર્યું, એટલી જમીન આપી દીધી. પણ એ સાચો ત્યાગી નથી. વસ્તુ લેશ તો એનો કોઈ દી મોહ માયા અંદર કોઈ દી મન કોઈ દી અંદર કોઈ ઈચ્છા કરે નહીં. એ સાચો ત્યાગી છે. તો બસ સંસારની યાત્રા એટલી જન્મ મરણ સુધી અને ભવ ભવના ફેરાની અંદર જીવાત્મા પોતે ભટકે છે. સંસારી માણસ એટલું કરે અને સંસારની અંદર જે ઈશ્વર ભજન કરે, ભક્તિની યાત્રા, તો ભક્તિની યાત્રા દયા, દાન, શ્રદ્ધા, વિશ્વાસ, સેવા, સત્સંગ, પુણ્યદાન, ઉપકાર, સત્સંગ, લોકોને જમાડવા, અને છેલ્લામાં છેલ્લી યાત્રા હોય તો ઈશ્વરની પ્રાપ્તિ, જીવન મુક્તિનો લાભ, મોક્ષ મુક્તિ અને જન્મ મરણથી બંધનમાંથી મુક્ત થાય એ ભક્તિની યાત્રા છે. પણ ભક્તિની યાત્રા તો કોઈ દાસ બને અને માટે સંસારી નર સમજે નહીં, મિથ્યા ઉંમર વિહાવે, સંસારની અંદર ખાવું પીવું આનંદ કરવું, બસ એટલે જ પોતે જાણે છે. એ માટે જ પોતે જીવન જીવે છે. તો એ આમાં સમજે નહીં. મિથ્યા ઉંમર વિહાવે, મનુષ્ય અવતારની ઉંમર કિંમતમાં કિંમત સંતો મહાપુરુષો કરીશ કે મનુષ્ય અવતારની મહાન કિંમત છે. આની કિંમત હકવી શકાય એટલી નહીં, એટલી મહાપુરુષોએ, સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહની કિંમત કરી. પણ આવો મહાન અવતાર મળ્યો સુતા આપણને કિંમત બંધાતી. ગામની અંદર સંત મહાપુરુષ આવ્યા. શિલારામ કાયમને માટે સેવા કરે ને પાછો પારસમણી દેવાન પાછી ભાવના થઈ. ગુરુ મહારાજ પાછી વાત આવી પારસમણી સેવા ભક્તિ કરે. ગુરુ મહારાજે પારસમણી આપ્યો, પણ શિલાજીને કીધું પારસમણી આપવું પણ મહિનાથી પૂરતો, આમ 31મો દિવસ થાય એટલે આપી દેવાનો પાછો. શિલાજીએ તો પારસમણી લીધો. પારસમણીનો મહિમા જાણ્યો કે ગમે એટલું લોખંડ હોય તો સોનું થઈ જાય. પણ માર્કેટની અંદર લોખંડ લેવા ગયા, લોખંડનું બજાર જાણ્યું કે ઓહો, લોખંડના બહુ ભાવ, હમણે ન લેવાય. 80 રૂપિયા કિલો, 80 રૂપિયા કિલો લોખંડ લેવાય. થોડુંક માર્કેટ ઘટે પછી 60 રૂપિયા, પછી લોખંડની ગાડી મગાઈ ગઈ. થોડાક દી પછી પાછો ગયો, પાછા લોખંડના ભાવે. થોડુંક માર્કેટ ઘટે પછી લઈ. કરતા કરતા મહિનો પૂરો થઈ ગયો ને ગુરુ મહારાજ આવીને ઉભા રહ્યા. લાવો પારસમણી. પણ ગુરુ મહારાજજી મેં લોખંડ નથી લીધું, તમે પારસ પણ મેં તો મહિના દિન વધારે આપ્યો હતો. એમ મનુષ્ય દેશની પારસમણી છે ને બહુ ટૂંક સમયની અવધિ છે. આપણે માનવિક લાંબો સમય આપણું જીવન છે, લાંબો આયુષ્ય છે. 1 મહિનાની વેલિડિટી છે, બહુ ઓછી વેલિડિટી છે. એટલે કિંમત થાય તો કમાણી કરી લેજો, ભજન કરી લેજો. આપણને એમ છે કે જુગોજુગ જીવવાના છે, એ વાત તદ્દન ખોટી છે. વ્યવહાર જાણે કાશો તાતણો, તૂટતા નહીં લાગે વાર. મનુષ્ય જાણે વ્યવહાર કરે મોટા ખડકે છે, વ્યવહારના પાણા જાણે જુગોજુગ જીવવાનો માણસ આખી જિંદગી વ્યવહારની અંદર વેડફી નાખે ને જે કરવાની કમાણી હોય ન કરે ને વ્યવહારની અંદર મોટા પાણા ખડકે. કેમ જાણે આમ જુગોજુગ 1000 વર્ષ જીવવાનો મોટા મોટા બહુ મોટા વ્યવહાર કરી નાખે. બધી સિરીઝમાં ચડી જાય, જી સિરીઝ ને ફી સિરીઝ ને એ સિરીઝ ને એ કાંઈ સિરીઝ હોય. અને અમુકને ગમે ત્યાંથી આમ કંકોત્રી આવી પડે કે આમંત્રણ આપો એટલે પગી જ જાય, ઓળખે ન ઓળખે. તો સંસારી નર સમજે નહીં, મિથ્યા ઉંમર વિહાવે. મનુષ્ય દેહને આવી કિંમત છે, મિથ્યા પોતે ઉંમર વિહાવી નાખે. પછી વારા ગણ્યા સારામાં સારો અવતાર છે, સારામાં સારી કિંમત કરવાની. વારા ગણ્યા પાછો મનુષ્ય અવતાર મળતો. દેવતા નહીં દુર્લભ હોય તો એવો મનુષ્ય અવતાર. દુર્લભ મનુષ્ય અવતાર આવે નહીં બીજી વાર. પક્કા ફલજો નીચે ગીર પડા.
તો લાગે નહીં બીજી વાર દુર્લભમાં દુર્લભ હોય મનુષ્ય અવતાર જેવી રીતે વૃક્ષની અંદર પાકું ફળ થાય, એક પવનનો ઝપાટો આવે ને જેવી રીતે નીચે પડે, એ ફળને લગાડવા માટે એક વખત નહીં હજારો ઉપાય કરો છતાં એ પાછું ફળ લાગે નહીં, એમ મનુષ્ય અવતાર પડી જાય. તો એક ઉપાય નહીં 184 કરોડ ઉપાય કરો તો પાછો આવો દેહ મળવો એ દુર્લભ છે ભાઈ. તો એ દુર્લભ છે. મહાપુરુષો એમ કે છે કે 184 અવતાર પછી મનુષ્ય દેહ મળે, પણ મને એમાં જે વીમો લાગે કે એમાં અપલખણ આપણા હોય, કે લખણે રહેવી તો મળે પાછું. એમાંય શુભ કર્મ કરતા કરતા આવી તો મહાપુરુષો કે મળે, પણ શુભ કર્મ ન કરવી તો કર્મ કરે જીવ 184 ના એ જ કર્મે મનુષ્ય કીયો દાસ લાભુ કહ્યાવો અમૂલક અવસર એક ક્ષણ મેં બોઈ દિયો. જીવાત્મા બધાય કર્મ શુભ કર્મ કરતા કરતા આવે છે ને એના બદલાની અંદર કુદરત મહારાજ મનુષ્ય અવતાર આપે છે. પણ એમાંય આપણે સીધા ન આલ્યા તો એમાંય દુર્લભ છે. માટે આવો દુર્લભમાં દુર્લભ મનુષ્ય અવતાર છે. માટે કાલ કરતા આજ કર લે, આજ કરતા भी अब श्वास उश्वास ना उठावड़ा निकल जाएगा तो करेगा कब. બસ જાગ્યા ત્યાંથી સવાર. આ તો આપણા કલ્યાણની વાત છે, આપણા સુખની વાત છે. આમાં બીજા કોઈની વાત જોવાની નહીં. આ બસ આપણને સદગુરુ મળ્યા, સૂર્ય ઉગી ગયો. બીજાને ઈશ્વર ભજન કરવું હોય, કમાણી કરવી હોય તો કરે, ન કરે તો કાંઈ નહીં. પણ ગુરુ આપણને મળ્યા, ગુરુના ઘરમાંથી સમજણ લઈને આપણે કમાણી કરી લેવાની છે. અને એ કમાણી છે આ લોકની અંદર નહીં, પરલોકની અંદર એ સુખ આપે છે. એવી ભક્તિની કમાણી છે. સત્ય ભક્તિની કરો કમાણી, બહુ બહુ સાથે આવશે. માયાની પોટલી પડી રહેશે, અહીંયા પાપની રહેશે. માથે જે પાપના પોટલા હોય આપણે માથે રહેશે. સત્ય ભક્તિની કમાણી કરો તો જન્મ જન્મ એ કમાણી આપણી હારે આવીશ. માટે એ કમાણી કરવાની છે. તો સંસારી નર સમજે નહીં, મિથ્યા ઉંમર વિહાવે. સંસારની અંદર હસો પછોર્યા પોતે અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું છતાંય ગપ્પા ગોળા મારવામાં આખી જિંદગી પોતે ખપાઈ નાખે છે. દિવસમાં વાત કરી હતી કે રતન પદારથ દેહ તારો મત ગુમાવીશ, કર તેરી મેરે સંત સમાગમ સાર ગ્રહી લે. ગ્રહી લે વિવેક વિચાર, ગુરુજીના વસન થકી બેડો પાર. મનુષ્ય અવતાર એક પદાર્થ છે ને વેડફી નાખવાનો નથી મારી તારી કરીને અંદર. પણ કોઈ એવા જગતની અંદર સદગુરુ સંતના શરણની અંદર જઈ એનો સમાગમ કરી સાર ગ્રહણ કરી મનુષ્ય જીવનને સફળ બનાવવાનું છે. સંસારી નર સમજે નહીં, મિથ્યા ઉમર વિહાવે. નિરંજન માલા ઘટમિત ફિરે દિન રાત. સોહમ મંત્ર જપે નિત પ્રાણી બિન જીવ્યા બિંદાત. અષ્ટપહોર સોવત જાગત માલા કબૂનો રૂકાત. નિરંજન માલા ઘટમી ફિરે દિન રાત. જો મહાપુરુષોના અનુભવના ઉદ્ગારો કે સોહમ મંત્ર જપે નિત પ્રાણી. આ તો ધન્ય છે ગુરુદેવને. મહાપુરુષો આવા મળ્યા, આપણને સમજણ આપીને કર. આ સમજણ ક્યાં હતી? જે આપણા દેહની અંદર શબ્દ ધ્વનિ થઈ રહી છે, માળા ફરી રહી છે, ગુરુની કૃપાથી અને આપણને ખબર પડી. બાકી હર જીવાત્માની અંદર જેની અંદર પ્રાણ હાલી રહ્યો છે, ગાય હોય તોય ભલે, ભેંસ હોય તોય ભલે, સકલી હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, મગર હોય તોય ભલે, સિંહ હોય તોય ભલે, જેને પ્રાણ હાલી રહ્યો છે એ હૃદયની અંદર બધાની અંદર આ શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. પણ ગુરુ મળ્યા તો ખબર પડી. ગુરુ મળ્યા તો ખબર પડે કે પોતાના સત્તાથી શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. બ્રહ્માનંદ મહાત્માના સાક્ષી આપે છે કે સોહમ મંત્ર જપે નિત પ્રાણી, નિત્ય જપાઈ રહ્યો છે. એને જાપ જપવામાં આવતો નથી, જેને અજંપા ધ્યાન કહેવામાં આવે છે. સોહમ મંત્ર જપે નિત પ્રાણી બિન જીવ્યા બિન દાંત. કઈ રીતે જપાઈ રહ્યો છે કે આની અંદર જીભની જરૂર નથી, દાંતની જરૂર નથી, ઓઠની જરૂર નથી. જે તમારા પ્રાણની અંદર આપોઆપ જપાઈ રહ્યો છે. કબીર સાહેબ મહાત્મા કે હોઠ કંઠ હલે નહીં, સેજે સમરણ હોય. કહે કબીર કલ્પનું કલ્પના ન પહોંચે કોઈ. કે આ ભજન કરવા માટે હોઠની જરૂર નથી, જીભની જરૂર નથી, કોઈ દાંતની જરૂર નથી.
તો તમારા પ્રાણની અંદર પોતાના સત્તા બળથી શબ્દ ધ્વનિ આ માળા ફરી જ રહીશ. ઓટકંઠ જેના હલે નહીં, સહેજે સમરણ થાય, સહેજે સહેજે માળા ફરી રહીશ. કહે કબીરા કલ્પનું કલ્પના ન પહોંચે કોઈ, કે આ તમારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહીશ. પણ આપણી મન બુદ્ધિની કલ્પના પહોંચી શકતી, આની માટે અનુભવ કરવો પડે. અનુભવે પદ પામીએ પદસે તુર્યાતીત, પોતે કહ્યું પોતે સાંભળ્યો આશે દ્રઢ અનુભવની રીત. આની માટે પોતાને જ અનુભવ કરવો પડે. મન બુદ્ધિનો ના વિષય નથી. અને મન બુદ્ધિનો જો વિષય હોય તો વૈજ્ઞાનિકની બુદ્ધિ અવડી તીવ્ર હશે, અવડી મોટી વિજ્ઞાનની અંદર સફળતા પ્રાપ્ત કરી તો દેહની અંદર જરૂર સફળતા પ્રાપ્ત કરે. પણ આ વિજ્ઞાનનો કોઈ અંતર પહોંચ્યું નથી, મન બુદ્ધિને પહોંચી શકતી નથી. સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિન જીવ્યા બિંદાત, અષ્ટપહોર સોવત જાગત માલા, કબૂનો રૂકાદેના અનુભવના ઉદ્ગારો જુઓ. આ માળા અષ્ટપહોર 4 પહોર છે, દિવસના છે, 4 પહોર છે રાતના છે. એ 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6 રાતના પહોર, એમ દિવસના પહોર છે. એમ મળે અને 8 પહોર થાય છે. 8 પહોર આ પોતે માળા ફરી રહીશ. અષ્ટપહોર સોવત જાગત માલા, કબૂનો રૂકાત નિરંજન માલા, ઘટમે ફિરે દિન રાત. કે અષ્ટપહોર ફરી રહેશે, સુવે પોતે જાગી, ઉદ્યમ કરે, કામ કરે, વેપાર કરે, ખેતીવાડી કરે, વાતો કરે, પણ એક ક્ષણવારે ત્યાં માળા બંધ રહેતી નથી. અષ્ટપહોર ફરી રહેશે. પણ સદગુરુ મળ્યા, એ આપણને સમજણ આપીને, એ આપણને યોગ બતાવ્યો તો એ ખબર પડી કે માળવામાં ક્યાંક ફરતું લાગે, ફરતું લાગે. તો આ માળા ફેરવવા માટે, આ ધ્યાન પ્રાપ્ત કરવા માટે, આ સમજણ લેવા માટે ગુરુ કૃપાની જરૂર છે. અને ગુરુ કૃપા હોય એ જ પોતે માળા ફેરવી કે છે. હંસ સ્વરૂપ પોતે ધારણ કરવું પડે. હંસ હોય એમ કહેવાય છે એ હાચા મોતીડાનો સાણો સરે. એમ ભજન કરવા માટે જેને હંસગતિ પ્રાપ્ત થઈ, હંસગતિ પ્રાપ્ત એટલે દૂધ અને પાણી બે મૂકો તો એમ કહેવાય છે કે હંસના શ્વાસની અંદર જ એવી કરામત કે હંસ પોતે દૂધ પી જાય પાણી રહે. એમ જેને હંસગતિ પ્રાપ્ત થઈ છે, સંસારની અંદર સાર ગ્રહણ વૃત્તિ પ્રાપ્ત થઈ છે, સાર પોતે ગ્રહણ કરી અસાર રહેવા દેશ. એમ જેને હંસ બુદ્ધિ પ્રાપ્ત થઈ, એ જ પોતે ઈશ્વરનું ભજન કરીએ કે છે. આ માળા ફેરવવા માટે હંસો સોહમ, સોહમ હંસો 12 ઉલટાત. સદગુરુ પૂરા મળે, ભેદ બતાવે, મન નિશ્ચિત ઠેરાત, નિરંજન માલા, ઘટમે ફિરે દિન રાત. આની માટે કોઈ હંસ બને ને હંસ બને એ જ પોતે માળા ફેરવી શકે. હંસો સોહમ, સોહમ હંસો 12 ઉલટા. સદગુરુ પૂરા મળે, ભેદ બતાવે, મન નિશ્ચિત ઠેરાત. આવા કોઈ સદગુરુ પૂરા મળે, આવો ભેદ બતાવનાર કોઈ સદગુરુ પૂરા, આવા સદગુરુ મળે. અને પૂરા સદગુરુ એને કહેવાય કે પરિપૂર્ણ ઈશ્વરનો લાભ બતાવે, લાભ આપે ને સદગુરુ પૂરા કહેવાય. એ પરિપૂર્ણ ઈશ્વરનો લાભ અપાવે, એનું દર્શન કરાવે, માર્ગ ઉપર આપણને દોરી જાય, એનું નામ સદગુરુ પૂરા કહેવાય. આવા સદગુરુ પૂરા શિષ્ય સુરા રસ પરસ એક જાણું. દાસ મંગળ કહે સદગુરુ વિના બીજું નથી કોઈ ઠેકાણું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈને સોહમ પદને સમજી લેવું તો આવા સદગુરુ મળવાય દુર્લભ છે. એવા સુરા શિષ્ય મળવાય દુર્લભ છે. તાર ગુરુ મળે, ગુરુ હોય લોભી હોય, શેલા હોય લાલસુ હોય. ગુરુ શેલા પાસે લોભ, શેલાજી કે આપશે, શેલાજી લાલસો બાપુ ને 100 રૂપિયા આપણે આપીને 500 લાભ કઢાઈ નાખી. લોભી ગુરુ અને શિષ્ય શેલા से सदूर तो दोनों के लिए दाओ.
गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव, ऐसा सदगुरु वंदिये शब्द बतावे दाव। कबीर साहब महात्मा के एक गुरु दूजो गुरु, गुरु 18 लाख हुआ, गुरु हुआ पण गुरु गम नो पायो, कान फूकी फूकी ने मुवा, हीरे मार्ग नथी जोवा। कबीर कहे हीरे मार्ग मारे। तो एक गुरु बीजो गुरु अने अनंत गुरु हुआ। गुरु मिला पण गुरु गम न पायो ने कान फूकी फूकी ने मुवा, हीरे मार्ग नथी जोवा। कबीर कहे हीरे मार्ग नथी मारे। जो आ गुरु घणा से, कंठी गुरु से, कान गुरु से, तो एवा गुरु तो आपने घणा मळे ने बधु हाव हेलू से। हो भाई, कंठी बांधवी हेली से, कान ની અંદર ફૂક મારવી હેલી છે। કંઠી બાંધવી સહેલી, કાન ની અંદર ફૂક મારવી સહેલી, પણ તન મન ધન અર્પણ કરીને સેવા કરવી ને એ બડી મુશ્કેલી સંતોય કરીશ। કળઈ કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ કહેવાય। અનુરાગી થઈને જે કોઈ વર્તે બંધન મુક્તિ ના હોય કે આ કળિયુગની અંદર બધાથી ઉત્તમમાં ઉત્તમ સેવા ભક્તિ છે। સેવા ભક્તિથી જે લાભ મળે એવી કોઈ ભક્તિથી લાભ નથી મળતો। માટે સદગુરુ પુરા શિષ્ય સુરા રસ પરસ એક જાણો। દાસ મંગળ કહે સદગુરુ વિના બીજું નથી કોઈ ઠેકાણું કે આવા કોઈ સદગુરુ મળે તો એના શરણની અંદર તરત નમી જાઓ, વંદન કરી દેવા। પણ શિષ્ય સુરો જોયું એ સદગુરુ તો પૂરા હતા। ગીતાજીની અંદર તમે વાંચો તો કૃષ્ણ ભગવાન 16 કળા એનું જ્ઞાન હતું, પણ શિષ્ય અર્જુન જેવો મળ્યો તો ગીતાજી લખાણી। પણ આવો જો શિષ્ય સુરો ન મળ્યો હોત ને તો ગીતાજી જેવું શાસ્ત્ર જ ન હોત। સાંભળવા વાળો જ જોઈએ। એમ ગુરુના શબ્દ એક એક ઝીલી પોતાના જીવનની અંદર મૂકવા વાળો ને એ પ્રમાણે હલવા વાળો એવો શિષ્ય મળવો દુર્લભ છે। રસ પરસ બે એક રૂપ થાય ને ધર્મની સ્થાપના થાય છે। એકલા ગુરુ કઈ કરી ન શકે, એકલા કઈ શિલાજી કઈ કરી ન શકે, તો ગોવર્ધન પર્વત તાળો તત કૃષ્ણ ભગવાન કે એકલો નહીં, હું આંગળીથી ઊંચી કરો પણ તમારે બધાને ટેકો દેવાનો। તો તમારે ટેકો દેવાનો। એમ ગોવાળિયા ટેકો દે તો ગોવર્ધન રૂપી ધર્મ તોળાય એમ છે। અંદર ગત ગંગાનો ટેકો જોઈ। ગુરુ તો ઘણું બળ કરે પણ શેલા લાકડીયું નું ભરાવે। गुरु भले बल करे लागना। कृष्ण भगवान तो घणो बल करे पोते टसली आंगळी पोते तोड़ी ले, पण शिष्यनी जरूर से न करतो। तार शिष्य ने एम था गुरु भले बल करे लागना सही, बल करवाई देवा ने। तो रस परस एक स्वरूप। दास मंगल कहे सदगुरु विना बीजू नथी कोई ठेकाणो। जीव ने ठरवानो ठाम होय तो गुरु नु शरण छे। बाकी पृथ्वीना आ शेड़ाथी ओला शेड़ा सुधी वही जाओ तो कोई जग्याए जीव ने ठरवानो ठाम नथी। ठरवानो ठाम होय तो गुरु शरण छे। गुरु सेवा विना नहीं सुख। त्रण काल माही भले पंडित थईने पूंजाय जगतनी माही, तोय नहीं पूरण सुखनु धाम पमाय। माटे तू सेविले सदगुरु श्याम। गुरुनी सेवानी अंदर सुखनु धाम से। गुरु सेवा में सर्व सेवा से सर्व साधन नो साधन। ई सर्वदेव समाय तेमा गुरु तत्व महान छे। एवो गुरुनो महिमा छे। सदगुरु पूरा मळे भेद बतावे मन निश्चित ठहरा। तो एवा कोई भेद बतावनार सदगुरु मळे तो मन ठहराय एम छे। बाकी जगत ની અંદર કોઈ જગ્યાએ મન ઠેરાય એમ નથી। દરિયાના આ કાંઠે ઊભા હોય તરત વિચાર આવે હામો કાંઠો કેવો હશે, હે કે નો આવે? તમે ગમે ના વિદેશની અંદર અમેરિકામાં જાઓ તમને એમ થાય લંડનમાં કેવું હશે। तो मन ની જે સ્થિરતા રાખવી, મનની સ્થિરતા છે જ મોટા મોટું ફળ છે। જે મનની સ્થિરતા હોય તો એને સંસારમાં એકમાં લાભ મળે નહીં, ભક્તિમાં લાભ મળે। ભગવાન મળ્યા કોને? જેના મન સ્થિર હોય એને ભગવાન મળ્યા।
संचल मन ने स्थिर राखो सोई भलो रंग है उलट सुलट भर पी ले वही अमृत गंग है अखंड साहेब का नाम है और सब खंड है खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है कि जेनो मन संचल मटी गयो स्थिर थई गयो तो एने फल मळे खाली वेपार में मळे एम नहीं भक्ति में फल मळे मोक्ष नी अंदर बधी रीते एने लाभ थाय माटे संचल मन ने स्थिर राख ई भलो रंग छे ई हाचो रंग छे पण आ मन ने स्थिर करवा माटे आ मन से कोई जग्याए विश्रांति पामतो नथी काशी जाय मथुरा जाय जाय तीर्थ तमाम हिमालय जई तपस्या करे तोय पामे नहीं विश्राम भजी ले तो राम नाम सुख धाम के कोई जग्या मन नी विश्रांति नथी राम नो नाम बतावनार कोई एवा सद्गुरु मळे तो मन से पोते विश्रांति पामे तो आनंद आवे જેટલું મન મનુષ્યનું સંસળ ને એટલું દુઃખ આપશે જેટલું શાંતિ હોય એટલો આનંદ આપે મને એમ થાય બહુ બુદ્ધિશાળી માણસ હોય કે નહીં એ વાતમાં માલ નહીં હોય અંગૂઠા સાફ હોય ને જલસો કરતા હોય કે મન સંસળ છે સુખ નહીં પણ અંગૂઠા સાફ બાબલા ને ખાટલા નાખીને જલ ટેસ થી બેઠા હોય કાંઈ ઉપાધિ નહીં ગામડા में रहता हो छोकरा जलसो करता લીમડા हेठे खाटला नाखीने सूता हो बैठा हो એટલો આનંદ કરતા હોય રાજા આનંદ ન કરે ને લીમડા ખાટલા हेठे નાખીને આનંદ કરતા હોય ઉપર પક્ષીઓ કિલોલ કરતા હોય ટાઢો પવન આવતો હોય કોઈ જગાડે નહીં જાગે ગયા ખાવાનું તૈયાર હોય તો બાપા કે યુવાન છોકરો જો આ ખાટલા નાખીને હોવે કે ધંધો કર ધંધો ગલગોટા જેવો છોકરો છે ને ખાટલો નાખીને હોઈ રહેશે અરે બાપા ધંધો કરીને કર અરે પણ સારું ધન કમાવો રે પણ બાપા ધન કમાઈને શું કરશું કે ખાટલા નાખી લીમડા હેઠે ખાટલા નાખીને હોય ને કરતા સારા બંગલા બનાવો અરે બાપા બંગલા બનાવીને શું કરશું કે અંદર એસી મુકાવો ગરમી થાય તો એસી મુકાવીને શું સારી ગાડી લ્યો ફોર વ્હીલ ગાડી લઈને શું કરશું કે પછી ફરો પછી હું બાપા કરશું પછી આરામ કરજો બાપાને કે એટલું બધું કર્યું ને પછી આરામ કરી દે ને અત્યારે જ આરામ કરવા દો વાંધો હું તમને બધી કરવાનો આરામ જ છે બીજું કઈ શોખ ભાગમાં હોય ને એ જ લઈએ ભાગ્યમાં હોય ને એ સુખ લઈએ કે ને એ જ ભોગ જેટલો મન સ્થિર હોય એટલો આનંદ આપે છે સદગુરુ પૂરા ભેદ બતાવે મન નિશ્ચિત ઠેરા નિરંજન માલા ઘટ में फिरे दिन रात ભેદ બતાવનાર કોઈ ગુરુ મળે तो ईश्वर स्वरूप ની અંદર મન ઠેરાય છે ઈશ્વર સ્વરૂપ ભજન ની અંદર મન ઠેરાય તો ધીમે ધીમે કરતા મન से સંસળતા મૂકી દેશ મન से પ્રાણ માંથી ઉત્પન્ન થયો પણ અર્ધમેદમ પ્રાણનો અભ્યાસ કરતા જેમાંથી ઉત્પન્ન થાય એમાંથી ન સમાય છે આપણને એમ થાય કે ઓહો કેટલો વરસાદ પડ્યો 12 ઇંચ પડ્યો 25 પડ્યો 35 પડ્યો 50 વરસાદ પડ્યો 12 મેઘ ખાંગા થઈ ગયા દરિયાની અંદર પાણી સમાશે કેમ થશે પણ ગમે એટલું પાણી આવે દરિયામાં સમાય દરિયો સલકાઈ ગયો કોઈ દી કારણ કે જ્યાંથી ઉત્પન્ન થાય ને એમ આપણું મન ગમે એટલું ઉત્પાદ કરતું હોય પણ એને સમાવાનું સ્થળ હોય તો પ્રાણમાંથી આપણું મન ઉત્પન્ન થયું છે શ્વાસોશ્વાસનો અભ્યાસ ગુરુ સ્વરૂપનું ધ્યાન એવું છે એ ધ્યાનની અંદર ગમે એવું મન હોય સંસળતા મૂકીને પ્રાણની અંદર સમાઈ જાય અને પ્રાણની અંદર સમાઈ જાય એટલે માણસને આફુડો આનંદ આવે ગોતવા જવું પડે પણ જ્યાં સુધી મન ઉત્પાદ છે ક્યાં સુધી તમને આખો ઉત્પાદ કરશે ફલાણે લઈ જશે ઢીકડે લઈ જશે પણ મન સ્થિર થઈ ગયું સ્થિર મન છે ને આનંદ સ્વરૂપનું પ્રતીક છે આનંદ જ આવે ગમે એને ફોન આવે શું કરો જલશે આનંદ બસ આનંદ જ કરવાનો ખાલી ફોનમાં કે ખાલી વાતો રાખીને રાજી નહીં તમારે આનંદ કરવો તેમી વૈયા હોય
નીરુભાઈ મને આજ કે આજ બહુ આનંદ થયો, 3 કલાક એક ધારો સત્સંગ કરો. મેં કે તેમ રોકાઈ જાવ રોજ 3 કલાક કરું કીધું. મને મજા આવે ને તમને આખો સાંભળવા વાળું છે ને, ઘરના પછી કઈ એકલું સાંભળ કરે નહીં, કામ હોય ને ઘણું. એવડો મોટો વગડો વાળો એવા પૂરા સદગુરુ મળે, ભેદ બતાવે મન નિશ્ચિત ઠેરા, નિરંજન માલા ઘટ में फिरे दिन रात. હવે ઈશ્વરનો ભેદ બતાવનાર કોઈ ગુરુ મળે તો મન સે ઠરી અને ઠામ થઈ જાય છે, અને એ જ મન એ જ જીવાત્મા સાચો આનંદ માણી શકે છે. સચિત આનંદ સ્વરૂપ તમારો આત્મા છે, પોતે સત્ય છે, પોતે શિવ છે, એનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. તો સત્ય નામની અંદર સ્થિત રાખવાથી જે આનંદ આવે છે એને અખંડ આનંદ કહેવામાં આવે છે. એ આનંદ પ્રાપ્ત થયા પછી કોઈ દી આનંદનો નાશ થતો નથી. જેવી રીતે સૂર્ય આથમતો નથી, પણ પૃથ્વી ફરે છે એટલે આપણને એમ થાય છે કે આથમી જાય છે, પણ સૂર્ય કોઈ દી આથમતો. એમ ઈશ્વરનું સ્વરૂપ અખંડ આનંદ છે. જો એક વખત અંદર તાર સંધાઈ જાય તો પછી કોઈ દી આનંદ ગોતવા જવું પડે. માટે યોગીજન ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, ફેર જન્મ નો આવે, નિરંજન માલા ઘટ में फिरे दिन रात. આવા યોગી પુરુષો ધ્યાન લગાવે, બેઠે સદા પ્રભાત. મહાપુરુષો સાચા યોગીઓ છે. સવારના પોરની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર પોતે જાગે અને આપણા ઋષિ મુનિઓ એમ કહે છે કે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગે ને માણસ બધી રીતે સુખી હોય. મનનું સુખ મળે એમ નહીં, તનનું સુખ મળે. શેનું મળે? શરીર આપણું તંદુરસ્ત રહે, વહેલા જાગે તો મને આપણું સ્થિર કાયમને. તમારે જાગીને અઠવાડિયો અભ્યાસ કરવો, પણ તેમ જેટલા મોટા જાગશો ને એટલું તમારું મન છે સંસાર કોઈ બતાવતા નહીં. એવું મને અધારમાં દિવસ બગાડતા નહીં. બીજી વાત કર, પણ જેટલા બ્રહ્મ મુહૂર્ત ની અંદર આપણે જાગશું એટલું ખાલી મનનું સુખ નહીં, શરીરનું સુખ એ મળશે. પણ હવારમાં વહેલું કોને જાગવું ગમે? 12 વાગ્યા સુધી જાગતા હોય, કોકના નળિયા સાળતો એમાં જાગવું ક્યાં? 12 વાગ્યા સુધી મોબાઈલ ગમડતા હોય, આખા ગામની માહિતી ભેગી કરતા હોય, બધે ડૂબકી મારતા હોય, પણ કઈ મોતીડું હાથમાં આવતું નહીં. રોજ ડૂબકી રોજ 12 વાગ્યા સુધીનો અભ્યાસ અંદર ડૂબકી માર્યા જ કરવાનો. પણ 18 સુધી કોઈને મોતીડું હાથમાં ન આવ્યું, રોજ ડૂબકી મારે. અને મોતીડા મળે છે ને આને ડૂબકી મારવી જ નહીં. એટલે ગુરુને કરવું એમ કરે, ગુરુ કે એમ તો કરવાનું જ નહીં. खरा समुद्र में शिव बसत है, बात बात का मोती. मोती कोई गुरु गम विरला पावे, जने गुरु गम से गम मोती. मोतीड़ा कोण पावे? जने गुरु पाए थी गम लीधे ने जरूर मोती प्राप्त થાય. પણ મોબાઈલ ની અંદર ઘૂમડા કરે આ જીવને જે જોતું છે ને એમાંથી મળતું નથી, અને મળે ને જીવ જાતો નથી. સમજે? 18 સુધી મોબાઈલ ઘૂમડીને કોઈ તૃપ્ત થયા છે? વર્ષોથી પોતાનો સમય બરબાદ કરે છે, આંખોને નુકસાન થાય છે, મગજ પોતાનું ખરાબ થાય છે, ઊંઘ બગાડે, સમય બગાડે, ધનની બરબાદી, મનુષ્ય જીવનની બરબાદી, ને ફોન છે ની બરબાદી આપનાર છે. કોણ જાણે હું ગોતતા હોય અંદર. હજી સુધી કોઈને જડ્યું જ નથી. આમ અંદર ગોતતા જ હોય. એ મોબાઈલ એમ કે આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. તમારામ છે, યસ છે તમારા, આમાં કાંઈ નથી.
तो योगी जन ध्यान लगावे बैठे सदा प्रभात ब्रह्मानंद मोक्ष पद पावे फिर जन्म न आवे सवाરના પોરની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર જાગે અને પોતે ભજન કરવા માટે બેઠે તો સવારના પોરની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવું એ બધાથી સારામાં સારું મુહૂર્ત છે સવારના પોરની અંદર જેટલા વહેલા જાગે તો એ સમયની અંદર પક્ષીઓ ન ઉઠ્યા હોય એ સમયની અંદર વાતાવરણ એકદમ પવિત્ર હોય ધુમાડા રહિતનું હોય કોઈનો ઘોંઘાટ અંદર ન હોય વાતાવરણ એટલું બધું પવિત્ર હોય ખોટા મલિન અંદર વિચારો ન હોય શબ્દ પ્રવાહ નો તણાતો હોય અને એમાં જાગે તો સહજની અંદર એને ધ્યાન થાય ભજન કરવાની મજા આવે અને ભજન કરવા બે તો પ્રાણની અંદર ગુગળામણ ન થાય અમુક કે પ્રાણની અંદર ગુગળામણ થાય પણ પ્રાણમાં ગુગળામણ જ થાય ને તેમ બધા જાગવાનો સમય જ્યારે મીલું ચાલી હોય તેમ ભજન કરો પ્રાણમાં ગુગળામણ ન થાય એમાં તો સારામાં સારું મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત છે એટલું બધું વાતાવરણ ચોખ્ખું હોય ભલે ભજન ન કરો તો કાંઈ નહીં પણ ખુલ્લા વાતાવરણમાં હુજો જ ખરા ખુલ્લા ફળિયો હોય ફળી આમ ખાટલો નાખી આકાશની અંદર હેઠેર આપણે શું જોઈએ ભુવન તો તમને બહુ મજા આવે સવારમાં આમ જાગો એટલે એમ થાય ઓહો બધો ઠાકોડો ઉતરી ગયો એકદમ ફ્રેશ तो योगी जन ध्यान लगावे बैठे सदा प्रभात ब्रह्मानंद मोक्ष पद पावे फिर जन्म न आवे निरंजन माला घट में फिरे दिन रात ब्रह्मानंद महात्मा के मोक्ष पद पावे जे योगियों से आचा योगी यानी कहवाय के जे मोक्ष ની પ્રાપ્તિ કરે ઈશ્વરની પ્રાપ્તિ કરે કોઈ ધનની પ્રાપ્તિ નહીં કોઈ એવી સિદ્ધિની પ્રાપ્તિ નહીં આચા યોગી यानी कहवाय કે જે ઈશ્વરની પ્રાપ્તિ કરે ભજન ભક્તિની કમાણી કરે એ સાચો યોગી ब्रह्मानंद महात्मा के मोक्ष पद पावे फिर जन्म न आवे निरंजन माला घट में फिरे दिन रात हवे आपणे मोक्ष जोतो होय तो मोक्ष आपने क्यांथी मळे कई पेढीमांथी मळे मोक्ष प्राप्त करवा माटे आपणे शुं करवुं जोईए सोनो जोतो होय तो सोनेनी पेढीए जवुं पड़े धननी कमाणी करवी जोईए मोक्ष जोतो होय तो मोक्ष माटे कई पेढीए आपणे जवुं पड़े क्या आपणे ध्यान करवुं पड़े कई कमाणी करवी पड़े तो मोक्ष ने समझण देता दादा कहशे मोक्ष साधन जो इच्छे तो भक्ति दृढ़ कर भाई मोक्ष साधन जो इच्छे तो भक्ति दृढ़ कर भाई भक्ति नथी वेद पुराणे नथी कर्म कांड भक्ति नथी वेद पुराणे नथी तीर्थ व्रत माही नथी तीर्थ व्रत माही भक्ति नथी वेद ज्ञान जाने नथी करवी सिद्धि ताई भक्ति नथी वेद ज्ञान जाने नथी करवी सिद्धि ताई नथी करवी सिद्धि ताई मोक्ष साधन जो इच्छे तो भक्ति दृढ़ कर भाई भक्ति दृढ़ कर भाई
ભક્તિ નથી દેહ નામ જપે, નથી તપ ધ્યાન માહી. ભક્તિ નથી દેહ નામ જપે, નથી તપ ધ્યાન માહી, નથી તપ ધ્યાન માહી. દાન પુણ્ય ઉપકાર કરે તોય ભક્તિ પદ નહીં પાઈ, ભક્તિ પદ નહીં પાઈ. દાન પુણ્ય ઉપકાર કરે તોય ભક્તિ પદ નહીં કમાઈ, ભક્તિ પદ નહીં કમાઈ. મોક્ષ સાધન જોઈ છે તો ભક્તિ દ્રઢ કર ભાઈ, ભક્તિ દ્રઢ કર ભાઈ. ભક્તિ મુક્તિ એક સ્વરૂપે, મુક્તિ ભક્તિ ની માહી. ભક્તિ મુક્તિ એક સ્વરૂપે, મુક્તિ ભક્તિ ની માહી, મુક્તિ ભક્તિ ની માહી. સ્વસ્વરૂપ નિરંતર ધ્યાન, ભક્તિ તેજ કહાઈ, ભક્તિ તેજ કહાઈ. સ્વસ્વરૂપ નિરંતર ધ્યાન, ભક્તિ તેજ કહાઈ, ભક્તિ તેજ કહાઈ. મોક્ષ સાધન જોઈ છે તો ભક્તિ દ્રઢ કર ભાઈ, ભક્તિ દ્રઢ કર ભાઈ. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, સુરતી વરતી સમાઈ. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, સુરતી વરતી સમાઈ, સુરતી વરતી સમાઈ. રતિ બ્રહ્માંકાર પદ લાભો, ગુરુ શરણની માઈ, ગુરુ શરણની માઈ. રતિ બ્રહ્માંકાર લાભો, ગુરુ શરણની માહી, ગુરુ શરણની માહી. મોક્ષ સાધન જોઈ છે તો ભક્તિ દ્રઢ કર ભાઈ, ભક્તિ દ્રઢ કર ભાઈ.
ખરેખર મોક્ષ મેળવવાની બહુ લોહ લગ્ન નહીં રાખવી, પણ ભક્તિ કરવાની લગ્ન રાખવી. મોક્ષ સાધન જો ઈચ્છે તો ભક્તિ દૃઢ કર ભાઈ. ભક્તિ એટલે કામ ઘેનું જેને ગાય કહેવામાં આવે છે, કામ ઘેનું ગાય આપણા ઘરની અંદર બાંધવી તો આપણને દૂધ મળે, દહીં મળે, છાશ મળે, માખણ મળે, ઘી મળે, ગૌમૂત્ર મળે અને સાણ પણ મળે. પણ એક ગાય બાંધવી તો બધું મળે. એમ જેને ભક્તિ પ્રાપ્ત થઈ છે તો જીવન મુક્તિનો લાભ મળે છે, મોક્ષ મળે છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ મળે છે, ભગવાન મળે છે. તો મનની અંદર પ્રશ્ન થાય કે ભાઈ ભક્તિ કેવી કોને? તો ગંગા સતી ટૂંકમાં જવાબ દીધો કે ભક્તિ કેવી કોને? તો પાનભાઈ ને કહેશે ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, કરવો વચન વાળાનો સંગ, કે ભક્તિ એવી કરવી કે ગુરુનું વચન છે ને શિષ્ય માટે ભક્તિ. ટૂંકામાં ટૂંકું ગુરુ આપણને શું સમજણ આપી, શું બોધ આપ્યો? ભક્તિને કાંઈ શિંગડા નથી, પૂછડા નથી. એ ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા, કરવો વચન વાળાનો સંગ. ગુરુ વચનની અંદર નિષ્ઠા બાંધવી, કાયમને માટે વિશ્વાસ રાખવો. પણ ગુરુ વચન કેવું હોવું જોઈએ? વેદ પ્રકાશિત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? જેને વેદ સાક્ષી પૂરતા હોય, સંતો મહાપુરુષો બધા સાક્ષી પૂરતા હોય, તો એવો વચન હોવું જોઈએ. ટૂંકની અંદર ભક્તિનો અર્થ એવો થાય છે કે ભક્તિ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. ભક્તિ કરો ભગવાનની, ગુરુનો આદેશ. ચલરસીની સીલી લોયણ બોલ્યા, દિલને ભ્રાંતિ નહીં લગાર. એ ભક્તિ એવી રીતે કરો, વેપાર એવી રીતે કરો જેમાંથી આપણને સારું ધન પ્રાપ્ત થાય. ખેતી એવી રીતે કરો કે અંદરથી સારું ધન પ્રાપ્ત થાય. એમ ભક્તિ એવી કરો કે ભક્તિ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. ભક્તિ કરો ભગવાનની, એવો ગુરુનો આદેશ. ગુરુનો આદેશ એવો છે કે ભક્તિ એવી કરવી ભગવાન મળે એવી કેવી. કોઈ પદાર્થો મળે એવી નહીં, ધન મળે એવી નહીં. ધન તમારે જોતો હોય તો સવારમાં 8 વાગ્યે પેટી ખોલીને બે જાવ એટલે મળશે, કે ન મળે? આપણામાં જેટલી શક્તિ, આપણામાં જેટલી તેવડ, જેટલી બુદ્ધિ, એટલું ધન આપણે રળી શકીએ. પણ ધન મળશે પણ ભગવાન નહીં મળે. તો ભક્તિ કરો ભગવાનની, એવો ગુરુનો આદેશ. લરસની સલીલો એણ બોલ્યા, દિલને ભ્રાંતિ નહીં લગાર. તો જેને ભગવાન મળી ગયા, હૃદયની અંદર કોઈ પ્રકારની ભ્રાંતિ ન રહે. અને જ્યાં સુધી જીવાત્માને હૃદયની અંદર ભ્રાંતિ રહેશે, ક્યાં સુધી એનો કોઈ દી ભટકાર મળતો. ભ્રાંતિના ભર્યા બહુ ભૂલ્યા, સદગુરુ વિના તાળા કોણ ખોલે. સત્ય ભજન સે કલ્લે ગુંજારા, મેરામ સદગુરુ માહી બોલે. માયલા શર્મા રતન મૂલક વસ્તુ ભરી માહી વણતો લે. એ ભ્રાંતિના ભર્યા જે હૃદયની અંદર ભ્રાંતિ થઈ, અને ઘણા એવા હૃદયો છે એ ભ્રાંતિના હૃદયની અંદર ભરેલી છે. કેવી ભ્રાંતિ! ગો કળિયુગ આલે ત્યારે ભગવાન ન મળે. કળિયુગમાં આચા સંતો ન હોય, કળિયુગની અંદર સાચી ભક્તિ ન હોય, કળિયુગની અંદર સાચો ધર્મ ન હોય. એટલે હાવ ભ્રાંતિ નહીં. બધાએ ભક્તિ કરી હોય, ભગવાન મળ્યા, બધાને કળિયુગમાં જ મળેલા. સતયુગ ભાડ્યો તે તુલસીદાસ મહાત્મા થઈ ગયા 700 વર્ષ. ત્યાં 700 વર્ષ પહેલા સતયુગ નહોતો. રામદેવજી મહારાજ થાય 500 550 વર્ષ થયા, એ પહેલા સતયુગ નહોતો, કળયુગ હતો. શ્રીજી મહારાજ થયા, ઘનશ્યામ મહારાજ થયા 200 વર્ષ થયા, તો એ પહેલા સતયુગ નહોતો. ગંગા સતી પાનબાઈ થયા તો 150 વર્ષ થયા, એ પહેલા કળયુગ નહોતો. વર્તમાનની અંદર ઘણા બધા સંતો. તો વર્તમાનની અંદર તો અત્યારે આપણે એમ કહેવી છે કળયુગ આપણે અત્યારે છે, ત્યારે ભગવાન નો મળે. આ બધાને કળયુગમાં જ મળ્યા. 700 વર્ષ પહેલા સતયુગ હતો.
તો આવી ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભૂલે સદગુરુ વિના તાળા નહીં ખોલે. આવી હૃદયની અંદર ભ્રાંતિ થઈ કે આ કળિયુગની અંદર ભગવાન નહીં મળે, કળિયુગની અંદર આપણે આવ્યા છીએ તો આમાં નહીં મળે ને તો એકઈ માને, એટલી વાત ગાંઠ બાંધી દેવાની છે. તારે નહીં મળે તો ક્યારેય મળશે. પછી 84 ને ખાણ છે ત્યાં મળશે, કેમ લાગે તમને? કોઈને મળ્યા 84 કે મળે ને? બધાને મળ્યા ને માણસ સ્વરૂપે મળ્યા. કેવા મળ્યા? માણસ પોતે બન્યા, ભગવાન તે મનુષ્યનો અવતાર ધારણ કરીને એવા સ્વરૂપે મળ્યા છે. તો મોક્ષ સાધન જોઈશે તો ભક્તિ દ્રઢ કર ભાઈ. આવી ભક્તિની અંદર દ્રઢ જે સદગુરુ સમજણ આપી છે આપણા માટે ભક્તિ છે. જે ભક્તિ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય તો આપણને મોક્ષ મળે. મોક્ષ કેવો કોને? કે મોક્ષ એને કેવો કે મનનો ક્ષય થઈ જાય એનું નામ મોક્ષ. શું કહેવાય? જ્યાં સુધી મનનો ક્ષય નહીં થાય, સાચું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, આપણું મન છે સાચું જ્ઞાન પ્રાપ્ત. ગીતાજીની અંદર ભગવાન કહે છે, હે અર્જુન, મન છે જ બંધન અને મોક્ષનું કારણ છે. કોણ છે? બંધ અને મોક્ષનું કારણ હોય તો તમારું મન છે. એમ ગંગા સતી કહે છે, જ્યાં સુધી આપણું મન છે ત્યાં સુધી ભગવાન નહીં દેખાય. ઉને મારું મનનું છે કારણ મન ધણી મટી જાય. ગંગા સતી એમ બોલ્યા, મન ધણી મટી જાય ને તો અલગ દેખાય આપો. હા, જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, ગીતાજીની અંદર ભગવાન કહે છે, એ અર્જુન, સાધકને આત્મજ્ઞાન ન થાય. ને આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી ગમે એવા કર્મકાંડ કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, ઊંધે માથે લટકે, છતાં એને મોક્ષ નહીં મળે. કે મોક્ષ છે એ આત્મજ્ઞાનની અંદર છે. મોક્ષ છે આત્મજ્ઞાન વિના મોક્ષ ન થાય. આત્મ તારો એ ચેતન સ્વરૂપે, દેહ તારો જળ સ્વરૂપે, એમ કૃષ્ણ ગીતા ભગવાન ગીતાજીની અંદર ગાતા કે એ અર્જુન, આત્મ સ્વરૂપના ધ્યાન વિના, આત્મજ્ઞાન વિના કોઈ જીવાત્માને મોક્ષ મળતો નથી. ગમે એટલા ઉપાય કરવામાં આવે, કદાચ તારે સૂર્ય અસ્ત થયો તો અત્યારે આપણે ગમે એટલા ધોકા પસાડવી, આખા વિશ્વની અંદર પ્રકાશ કરવા માટે ગમે એવા ધોકા પસાડવી તો આખા વિશ્વની અંદર પ્રકાશ થઈ જાય. એમ સૂર્ય વિના આખા વિશ્વની અંદર પ્રકાશ ન થાય. મહાપુરુષો અવતારો એમ કહે છે કે આત્મજ્ઞાન વિના મોક્ષ ન થાય. મોક્ષ તમે કહો છો કોને? મરી જાય પછી થાય એને. એ તો બધો ઉધાર્યો ધંધો છે. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ મોવા પછી મોક્ષ માગની છે. કાળા ગ્રહનો કૂવો, ઉધાર્યો ધંધો કોઈ દી કરવો નહીં. અને મળ્યો એને બધાને જીવતા મળે, એમ કથાઓ કે છે. તો મન છે બંધન છે, મન છે મોક્ષ છે. મન આપે ભગવાન, ગંગા જળે શુદ્ધ નો થયો તીર્થ નિર્વાણ. તો મન છે જ આપણને બંધન કરે છે અને મન છે જ આપણને મોક્ષ આપે છે. આત્મજ્ઞાન થાય તો મોક્ષ, ન થાય ને તો બંધન છે ને. બધાને બંધન છે. કોઈને છોકરાનું બંધન છે, કોઈને વહુનું બંધન છે, કોઈને પતિનું બંધન છે, કોઈને વ્યવહારનું. કે મુક્ત છે કોઈ સંસારમાં એવો છે? કોઈ ખાખડાદીને હા આનંદ કરતો હોય એવો. બધાને બંધન છે કે નહીં? પણ બંધનમાંથી મુક્ત થયા છે અને મોક્ષ મળ્યો છે. મન છે બંધન છે, મન છે જ મોક્ષ છે. મન આપે ભગવાન. ગંગા જળે નો શુદ્ધ થયો તીર્થ નિર્વાણ. કે આ મનને શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવા માટે કોઈ મહાપુરુષોની જ્ઞાન ગંગામાં નવરાવો તો પવિત્ર થાય એમ છે. અને જે મન પવિત્ર થાય છે, ઈશ્વરનો સંદેશો લઈને આવે છે, એને મોક્ષની પ્રતીતિ થાય છે. માટે મોક્ષ સાધન જો ઈચ્છે તો ભક્તિ દ્રઢ કર ભાઈ. ભક્તિ નથી વેદ પુરાણે, નથી તીર્થવ્રતની માય. ભક્તિ નથી વેદ જ્ઞાન જાણે, નથી કરવી સિદ્ધિતા માય. ભક્તિ તો કોઈ વેદની અંદર નથી, પુરાણોની અંદર નથી. આપણે કદાચ વેદ વાંચી લેવી, પુરાણો વાંચી લેવી તો એમ ન માનવું આપણે ભક્તિ કરવી. કદાચ તીર્થવ્રતની અંદર આપણે આટા મારવી તો એમ ન માનવું કે આપણે ભક્તિ કરવી છે. મહાપુરુષો તો તીર્થવ્રતની અંદર ભટકવાની ના પાડે છે. તીર્થવ્રત ભટકો નહીં, ધારો સદગુરુ સંત પારક થઈને શબ્દ ગ્રહો તો આવે ભવસાગરનો.
અન તીર્થોની અંદર જાઓ તો ત્યાં તીર્થ સિવાય બીજું કાંઈ દેખાતું નથી, પાણીની અંદર જુઓ તો પાણી સિવાય કાંઈ બીજું દેખાતું નથી. માટે તીર્થો છે કલ્પાંતરે તમને ફળ આપનાર છે, પણ સદગુરુ છે ને તત્કાળ ફળ આપનાર છે. કલ્પાંતરે એટલે તીર્થો વ્રત ભટકો નહીં, ધારો સદગુરુ સંત પારક થઈને શબ્દ ગ્રહો આવે. ભવસાગરનો અર્થ કોઈ એવા સદગુરુ મળે પારક શબ્દની ઓળખાણ કરાવે તો જીવનો ભટકાર મટે એમ છે, તો આ જીવાત્માને મોક્ષ મળે એમ છે. તો ભક્તિ નથી, વેદ જ્ઞાન જાણે. કદાચ આપણા વેદના હમણે ધીરજભાઈ વાત કરી ને એટલા તો શ્લોક છે, કેટલાય અવતારો વયા જાય તે વેદ પૂરા થાય એમ છે, સમજણ અંદરથી તઈ થાય એમ છે. કદાચ વેદ જ્ઞાન આપણે જાણી લેવી તોય એમ ન જાણવું કે આપણે ભક્તિ કરવી છે. કબીર સાહેબ મહાત્મા કે એક જ્ઞાની બીજો જ્ઞાની, જ્ઞાની તો અનંત હોવા, પણ જ્ઞાની હોવા પણ ધ્યાની ન હોવા તો ખોટા જ્ઞાન કથી કથીને મુવા. હીરે માર્ગ નથી જોવો, કબીર કહે હીરે માર્ગ નથી જોવો. ખાલી જ્ઞાનની વાતો છે, પણ ધ્યાનની જ્યાં સુધી વાત ન હોય, ધ્યાનથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી મોક્ષ થાય છે. ધ્યાન વિના મોક્ષ થતો નથી. તો ધ્યાન કેનું ધરવું, કેમ ધરવું, એ સદગુરુ મળે તો આપણને ખબર પડે. ધ્યાન થાય તો જ આપણને આચું જ્ઞાન થાય ને જ્ઞાનથી મોક્ષ છે. બાકી ગમે એટલું જ્ઞાનની માહિતી ભેગી કરો તો મોક્ષ કે ભક્તિ નહીં મળે. કબીર કહે જ્ઞાન કથી ગાડા ભરે, મીટે નહીં અંતરનો ખેદ. કડશો છે કબીર કહે કંદોયનો, કેમ કરીને પાવે સાદ. કદાચ જ્ઞાનના ગાડા ભરે. અને જેમ જેમ મનુષ્ય છે જ્ઞાન કથે, વેદો વાસે, પુરાણો વાસે, મન છે સંસળ બને, એ સ્થિર ન થઈ શકે. ઘડીકની અંદર એમ થાય આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. ગીતા વાસો તમને એમ થાય કે ઓહ કૃષ્ણ ભગવાન જેવા કોઈ ભગવાન નહીં. શિવ પુરાણ વાસો તો એમ થાય કે ઓહ શિવ જેવા કોઈ ભગવાન નહીં. રામાયણ વાસો તો એમ થાય કે ઓહ રામચંદ્ર ભગવાન જેવા કોઈ ભગવાન નહીં. રામાપીરની કે કથા વાસો તો એમ થાય કે ઓહ રામાપીર જેવા કોઈ ભગવાન નહીં. દેવ પુરાણ વાસો તમને એમ થાય કે ઓ આ દેવી જેવા કોઈ ભગવાન નહીં. એવામાં ભગવાન કેવા કોને? મુસલમાનના ગ્રંથો એમ કે છે અલ્લાહ જેવા કોઈ ભગવાન. તો ભક્તિ નથી, વેદ જ્ઞાન જાણે નથી, સિદ્ધિ થાય માહી. કદાચ કોઈ આપણને સિદ્ધિ ગમે એવી પ્રાપ્ત કરે ને ગમે એવી સિદ્ધિ કદાચ પ્રાપ્ત કરે તો એમ ન સમજવું કે બાપુ ભક્તિ કરે હાથમાંથી કંકુ ખેરે ઉડતા સકલ્યા પાડે. એમ ન સમજવું ભક્તિ છે. ઘણાને તેમ હોય કે હાથમાંથી કંકુ ભક્તિ કરતા હોય તો જ કરતું હોય. શ્રીફળમાંથી સુંદડિયું કાઢે તેમ થાય કે ભક્તિ કરતા હોય તો જ સુંદડિયું નીકળતી હોય. ગમે એવી સિદ્ધિ પ્રાપ્ત કદાચ થાય તો એ ભક્તિ નથી. કદાચ આ લોકની અંદર સિદ્ધિઓ પ્રાપ્ત કરો, પરલોકની અંદર સિદ્ધિઓ પ્રાપ્ત કરો, એમનો માનો ભક્તિ કરો. ગંગા સુધી આ લોક પરલોકની આશાઓ તજવી રાખો. અભ્યાસમાં ધ્યાન તરણા સમાન સર્વ સિદ્ધિઓને ગણવી. કેવી સિદ્ધિ ગમે એવી હોય. કદાચ મોઢામાંથી અગ્નિ કાઢે તોય ભલે, હાથમાંથી કાઢે તોય ભલે, દેવતાની અંદર હાલે તોય ભલે, આકાશમાંથી સકલ્યા પાડે તોય ભલે, 500ની નોટું કાઢે તોય ભલે. ને એવા કાઢે મોદી સાહેબને જરૂર છે 500ની, 2000ની કાઢે તો વધારે સારું. એવાને જ ગોતે સોનું કાઢે એવાને જ ગોતે છે. કદાચ હાથમાંથી સોનું કાઢતા હોય, વીંટીયું ખેરવતા હોય, હાર ખેરવતા હોય, અને એવાની જરૂર છે ને હોનું ખેરવે. અને કંકુ બધા ખેરવે, હોનું ખેરવે કોઈ? અને હોનું ખરાય કેટલું? 70,000 ભાવ છે બાપુ. કેટલું ખરાય કહેવાય. લાખ રૂપિયા જમો કરાવો તે અડધું તો ઓલું માણ ખરે. પણ લાખ રૂપિયા દો ને તો એક વીટી તમને ખેરી ના આપે 50,000.
સંતોએ હોના ખેરવા, સંતોએ સોના ખેરવા, સંતોની વાત છે ને સોના જેવી. સાસે સાસી વાતો જેની વેદવાણીનો આધાર, બાકી એકડા વગરના મીંડા એમાં નથી કાંઈ સાર, બાકી એકડા વિના મીંડા બધાય છે એમાં કાંઈ સાર નથી. આ તો બાવો થઈને બેયનું બગડ્યું, સુધર્યું નહીં કોઈનું કાજ. મસ્તરામ કે આ તો બેય બગડ્યું ને બોળ્યું બાપનું નામ, બધું બોળી. આ બધા એકડા વગરના મીંડા એમાં કાંઈ નથી સાર. માટે ભક્તિ નથી વેદ જ્ઞાન જાણે, ભક્તિ નથી કોઈ સિદ્ધિ દાયમાં, ગમે એવી સિદ્ધિ પ્રાપ્ત કરે તો ભક્તિ નથી. આપણને એમ થાય કે ભક્તિ ભગવાનનું નામ લેવાથી ભક્તિ, દેહ નામ જપે ભક્તિ નથી, ભક્તિ નથી દેહ નામ જપે ભક્તિ નથી. તપ ધ્યાન કરાય કદાચ તપ કરો ધ્યાન કરો તોય ભક્તિ નથી. એની સાક્ષી નરસિંહ મહેતા પૂરે. શું થયું તપ તીરથ કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું તિલક તુલસી ધરા થકી, શું થયું ગંગા જળ પાન કીધે, શું થયું વેદ વ્યાકરણ જાણી થકી, શું થયું રાગની અંદર રંગ લાવે, શું થયું વર્ણની અંદર ભેદ આણે. આ બધા પ્રપંચ છે પેટ ભરવાના. જ્યાં લગી આત્મ પરિભ્રમ ન જોયો, મનુષ્ય અવતાર એળે ખોયો. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દે. એમ તારો એળે ગયો માવઠાની વૃષ્ટિ વૃઠી. તપથી ભક્તિ થાય તો નરસિંહ મહેતા એમ કે તપ કરવાથી હું થયું ભાઈ ગયો. શું થયું તપ તીરથ કીધા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે. માળા લઈને ભગવાનના નામ લ્યો, શું ભગવાન માળા લઈને આખું જગત ભગવાનનું ભજન કરે છે, શું ભગવાન મળી જાય? હે માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં, તને ક્યાંથી મળે ભગવાન? ગંગા નાયો, ગોમતી નાયો, પણ આ કાળજા રહી ગયા કોરાયામાં તને ક્યાંથી મળે રઘુનાથજી? એ કરવાનો તો બાકી રહી ગયો, ન કરવાનો તો બધું થયું. માટે ભક્તિ નથી દેહ નામ જપે, નથી તપ ધ્યાન કરાય, ભક્તિ નથી દાન પુણ્ય ઉપકાર કરાય, ભક્તિ તે નથી કહાય. કદાચ દાન કરો પુણ્ય કરો એ ઠીક છે, બધું કરવું પડે. જે કાંઈ કુદરત મહારાજ આપ્યું પુણ્ય દાન કરો એ સારું છે. અને એક શુભ પ્રકારનું કર્મ છે, જે પ્રકારનું કર્મ કરો એ પ્રમાણે કુદરત મહારાજ ફળ આપે છે. જપ તપ ઓર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં બળે. અસરસ દેખ્યા અમે આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે. મોક્ષ મેળવવા માટે લોકો ભાત ભાતના ઉપાય કરે. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ દાન કરે, કોઈ સોનાના દાન દે, રૂપાના દાન દે, કોઈ પૈસાની જરૂર હોય ના પૈસા આપે, મોટા હોસ્પિટલો બંધાવે. પણ એ તો શું પ્રકારના કર્મ છે? જે પ્રમાણે કર્મ કરો એ પ્રમાણે કુદરત મહારાજ જરૂર એનું ફળ આપે. જપ તપ ઓર પુણ્ય દાન કરાથી કર્મ કરે એવા ફળ મળે. કેવા કર્મ છે? જેવું કર્મ કરો એવું ફળ મળે. આંબાની ગોટલી વાવો તો અંદરથી આંબાના ફળ લાગે. બાવળનો તમે બીયો વાવો તો અંદરથી બાવળ ઉગે. એક પ્રકારનું જેવા કર્મ કરો એવું આપણને ફળ મળે. સારું કરવું તો સારું ભોગવવાનું આવે, નરસું કરવું તો નરસું ભોગવવાનું આવે. પણ એની અંદર ભગવાન, કર્મની અંદર ભગવાન ન મળે. કર્મ પૂરા થાય ને પછી ધર્મની શરૂઆત થાય. નરસિંહ મહેતાએ ગાયું ને, જ્યાં લગી જીવને કર્મ કરવા ઘટે, ત્યાં લગી ભક્તિનો ભેદ અળગો. ભાવે ભજન ગોવિંદના ભજનમાં લીન રહો, તેથી નથી ધર્મ કોઈ અળગો. જ્યાં સુધી જીવાત્માને કર્મ કરવા ઘટે ત્યાં લગી ભક્તિનો ભેદ ન ચડે, ક્યાં એનાથી અળગો. ભાવે ગોવિંદના ભજનની અંદર લીન રહો, તેથી નથી કોઈ ધર્મ અળગો. ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસથી એનું ભજન કરો. માટે દાન પુણ્ય ઉપકાર કરવા તો ભક્તિ પદ નહીં પમાય. દાન પુણ્ય ગમે એટલું ઉપકાર કરો છતાંય ભક્તિ નહીં મળે. ભક્તિ કેવી કોને? આપણા વેદાંતસારીઓને પૂછી લો, વેદની અંદર તમે વાંચી લો, ભક્તિ કેવી કોને? ભક્તિ ક્યાંથી મળે? કોની પેઢી ઉપરથી મળે? જેને ભક્તિ મળે અને ગુરુના પેઢીમાંથી મળે. गुरु प्रताप हो गरपाया भक्ति मुक्ति भंडारा रज मुरार गुरु रविना शरण अल्प मैंने उतारा. मैंने देखा दिल दीदारा सदगुरु की अनसारा, मैंने देखा दिल दीदारा.
सदगुरु विना कशु उगे नहीं, भक्ति मुक्ति का मूल पत्थर बहुत खेत में नो आवे फल के फूल। ये सदगुरु विना कोई जीवात्मा भक्ति योग ની અંદર સફળ નથી નથી અને નથી। ये भक्ति ना दाता હોય તો ગુરુ માટે ભક્તિ કેવી કોને નાખું, જગત પોતે ભક્તિ કરે છે પોતપોતાના મત પ્રમાણે, પણ આપણે પોતાના મત પ્રમાણે ભક્તિ કરવી ને ગુરુના મતથી ભક્તિ કરવી એમાં જમી આસમાનનો ફેર કે નહીં? भक्ति भक्ति तो सौ करे, भेद न जाने कोई, पूर्ण भेद तब मिले। कृपा करे गुरुदेव ज्यां सुधी गुरुनी कृपा न थाय त्यां सुधी भक्ति नो भेद न जड़े ने भेद न जड़े त्यां सुधी भक्ति में सफलता नहीं। आखू जगत से भक्ति करी जरूर, पण गुरु शरण मांथी जेने भेद जड़्यो, गुरु भक्ति जेने प्राप्त थई छे, इज भक्ति योग नी अंदर सफल थया छे। मीराबाई क्यों, नरसिंह मेहता क्यों, गंगा सती क्यों, एने राम तवंद गिरनारी सदगुरु मिल्या। जलाराम बापा क्यों, एना गुरु भोजाराम बापा, एम गुरु जेने मिला तो इज भक्ति योग नी अंदर सफल थया छे। भक्ति भक्ति सौ करे, भेद न जाने कोई, पूर्ण भेद तब मिले। कृपा करे गुरुदेव ज्यारे गुरु कृपा थी भक्ति प्राप्त थाय। भक्ति नो भेद आपने ज्यारे जड़े से ते भक्ति योग नी अंदर सफल थाय। माटे वेदांतचार्यों ने आपणे पूछी लो भक्ति कहेवाय कोने? साराचार्य थई गया, शंकराचार्य, माधवाचार्य, एने पूछी लो तो शंकराचार्य भक्ति नी अंदर एम कहे छे जे भक्ति से मोक्ष आपनारी छे एनुं नाम भक्ति कहेवाय। तो भक्ति केवी कोने, मोक्ष कोने कहेवाय आपणे पहेला वात करी, पण भक्ति केवी कोने? तो वल्लभाचार्य थई गया तो एने कीधुं એટલું જ ખાલી ભક્તિ પદ ની અંદર કીધું સ્વ સ્વરૂપનું અનુસંધાન, એનું નામ ભક્તિ। શું કીધું? સ્વ સ્વરૂપનું અનુસંધાન કરો। સ્વ એટલે હું પોતે કોણ છું, કે દેહી મારો નથી, વર્ણ મારો નથી, કુળ મારું નથી, હું શું કોણ? ખરેખર તું પોતે આત્મા છો, તું પોતે બ્રહ્મ છો। બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરવી, ઈશ્વર સ્વરૂપની ઓળખાણ કરવી, એનું નામ મહાપુરુષે ભક્તિ કીધી છે। સ્વ સ્વરૂપનું અનુસંધાન, એનું નામ ભક્તિ। તો ભક્તિ મુક્તિ એક સ્વરૂપ है। मुक्ति भक्ति नी माही जने भक्ति प्राप्त थई छे ने मुक्ति मागवी पड़ती। भक्ति नी अंदर मुक्ति मळी गई। सूर्य उगे पछी एने प्रकाश मागवो पड़तो नथी, सूर्य हारो प्रकाश आवे। एम जने भक्ति प्राप्त थई गई तो एनी पाछळ अंदर मुक्ति आवे, मोक्ष आवे, ईश्वर नी प्राप्ति जे कांई क्यो एनी पाछळ बधुंय आवे। भक्ति मुक्ति एक स्वरूप है। मुक्ति भक्ति नी माही स्वस्वरूप निरंतर ध्यान भक्ति एज कहाय। टूकामां टूको भक्ति नो अर्थ स्वस्वरूप नु निरंतर ध्यान, कि हूँ पोते कोण छुं, ए स्वरूप नु निरंतर ध्यान करो, अने महापुरुषोए भक्ति कीधी छे। भक्ति ज्ञान वैराग्यनी घटमां शुद्ध विचार आवे। कहे कल्याण जीवनदास ने फेरो कोई समजू पुरुष ने फावे। भक्ति टीलानी नथी, टपकानी नथी, वगवा कपड़ा पहेरवानी नथी, दाढ़ी राखवानी नथी, जटा राखवानी नथी। स्वस्वरूपનું અનુસંધાન, ઘટની અંદર શુદ્ધ વિચાર કે મારું સ્વરૂપ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે, એ સ્વરૂપનું નિરંતર ધ્યાન ધરવું, એનું નામ મહાપુરુષોએ ભક્તિ કીધી છે। સ્વસ્વરૂપનું નિરંતર ધ્યાન ભક્તિ એ જ કહાય। પણ આપ સ્વરૂપે સોહમ આત્મા સુરતી વર્તી સમાય। કે આત્માનું ધ્યાન કરવું એટલે कि हूँ पोते आत्मा छूं, हूँ पोते आत्मा छूं, हूँ पोते आत्मा छूं, एम नहीं। आप स्वरूपे सोहम आत्मा सुरती वर्ती समाय। खरेखर टूकनी अंदर तमारो आत्मा केवो ई महापुरुषोए समझण आपी छे। शब्द स्वरूपी सोहम आत्मा निजानंद अनुभवे। मिटा दे टेव पर गर भूंडा दास लाभू नीच घर कोई ढूंढे। क्या ढूंढे क्या ढूंढे मन मस्तो हुआ बिन। क्या ढूंढे आत्मा केवो गुरु वचन आप्यो एवो। तो आप स्वरूप सोहम आत्मा सुरती वर्ती समाय। आवो अनुभव क्यारे थाय के ज्यारे वर्ती से सुरतानी अंदर समाय त्यारे। वृत्ति ब्रह्माकार पद लाभो।
ગુરુ શરણમાં અહીં તો આ વ્રતિ કોઈ જગ્યાએ સમાતી નથી, આપણી વ્રતિઓ ઠેકી જાય. જેવી રીતે નદી સહી વહેતી વહેતી સમુદ્રની અંદર સમાય તો એને મહાપુરુષોએ મોક્ષ કીધો છે. નદી નાળા કહીએ સર્વનો મોક્ષ શાયરમાં છે, વ્રતિ ગાંઠ અનેકી છે, વ્રતિનો મોક્ષ ગુરુ કૃપામાં છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ નદી છે. સમુદ્રની અંદર ભળી સમુદ્ર રૂપ થતા જેનું વહન મટી ગયું, નામ મટી ગયું, રૂપ મટી ગયું અને શાયર સ્વરૂપ બની ગયું અને મહાપુરુષો મોક્ષ કીધું. એમ આપણી વ્રતિ છે, એનો જ્યારે ભટકાર મટે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરની અંદર સમાય, દરિયાની અંદર સમાય આપણી વ્રતિ, સમાતા બ્રહ્મ રૂપ પોતે ધારણ કરે છે. વ્રતિ બ્રહ્માકાર લાભો પદ લાભો ગુરુ શરણની માહી. ક્યાં ગુરુ શરણની અંદર જે પહોંચી ગયા, ગુરુની અંદર જેને દ્રઢ વિશ્વાસ બંધાઈ ગયો, વ્રતિ બ્રહ્માકાર પદ લાભો. ગુરુ શરણની માહી પણ વ્રતિ બ્રહ્માકાર ક્યારે બને? જે ગુરુ શરણની અંદર પહોંચી ગયો, ગુરુની સેવના કરીશ, ગુરુની કૃપા વરસી ગઈ તો એની વ્રતિ બ્રહ્માકાર બની ગઈ. વ્રતિ બ્રહ્માકાર બન્યું એટલે આખું વિશ્વ છે અને ઈશ્વર બ્રહ્મ સ્વરૂપનું દર્શન થાય. જેવી રીતે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુને વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું. એ અર્જુન બધી જગ્યાએ હું વિલસીને રહ્યો છું, પવનની અંદર હું છું, પાણીની અંદર હું છું, આકાશની અંદર હું છું, સૂર્યમાં હું છું, ચંદ્રની અંદર હું છું, બધી જગ્યાએ વિલસીને બધી જગ્યાએ અર્જુનને ભગવાનનું દર્શન થયું અને વ્રતિ બ્રહ્માકાર કહેવાય. ક્યાં વ્રતિ છે? બધી જગ્યાએ બ્રહ્મ સ્વરૂપ બધાની અંદર પરમાત્માનું દર્શન કરવા માંડે, એ વ્રતિ બ્રહ્માકાર બની કહેવાય. પણ ભગવાનની અંદર આપણને બ્રહ્મ નો દેખાય તો, પણ જેની વ્રતિ બ્રહ્માકાર બની, સંતો મહાપુરુષોએ ભજન વાણીની અંદર ગાયું, જેને બ્રહ્મ વ્રતિ બની અને બધી જગ્યાએ ભગવાન દેખાય. ગંગા સતી કે જ્યાં જોઉં ત્યાં હરીને ભાળો લે, જ્યાં જોઉં ત્યાં હરીને ભાળો, રસ પીધો છે ગમો પારા, નવદા ભક્તિ શાંતા શાંતા લાગી ગયો તુરિયા માતાર. કે જ્યાં જોઈને આ ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અને આપણને માણસ સિવાય કાંઈ બીજું દેખાતું નથી. જંગલમાં જાય તો ઝાડવા દેખાય, વૃક્ષોની અંદર આપણે જોયું તો વૃક્ષ દેખાય, સમુદ્રની અંદર દ્રષ્ટિ કરવી તો સમુદ્ર દેખાય, સૂર્યની અંદર દ્રષ્ટિ કરવી તો સૂર્ય દેખાય, માણસની અંદર દ્રષ્ટિ કરવી તો માણસ દેખાય. પણ જેને બ્રહ્મ સ્વરૂપ વ્રતિ થઈ અને સૂર્ય નો દેખાય, બ્રહ્મ દેખાય, સૂર્ય નો દેખાય. બધાય વિલાસ જેની થકી અનંત બ્રહ્માંડો વિલસી રહ્યા છે, બધાયનું ઉપાદન કારણ હોય તો ઈશ. તો ખરેખર જેની માટે જગત મિથ્યા છે ને બ્રહ્મ જેની માટે સત્ય છે, અને જગતની અંદર બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. પણ જેના માટે જગત છે તો એને કોઈ જગ્યાએ બ્રહ્મ દેખાતો એને દેખાય? જગતમાં જગત જ દેખાય ને અમારા કાકા છે, ફુવા છે, દેવ દેખાય કોઈ? તો દેવ કોને દેખાય? જેની વ્રતિ બ્રહ્માકાર બની અને દેવ દેખાય. એમ ગુરુ શરણમાંથી જેને આ ભેદ જાણ્યો છે, જેની વ્રતિ બ્રહ્માકાર બનીશ, અને જેની વ્રતિ મલિન હોય અને ભૂત દેખાય ને બીજાને ભગવાન દેખાય. એમ છે? મલિન વ્રતિ વાળા હોય, રાતે 12 વાગ્યા નીકળે કે ખખડે તો એમ થાય ભૂત થયું, એને એમ ન થાય ભગવાન નીકળ્યા, એમ થાય આને ભૂત દેખાય, ઓલાને ભગવાન દેખાય. તુલસીદાસ સવારના પોરની અંદર સરયુ કિનારે સ્નાન કરીને ગામની અંદર આવતા હતા. ગામની અંદર સવારના પોરની અંદર ડાકલાને બહબહાટીને કોવડીની અંદર ભૂત હાવ નાનો કોવડીમાં પુરાઈ ગયો. ભૂત અવડું અમથું હોય તમને નડે છે, એ હું ખાવા માંગે, મોટું ક્યાંક તમને નડે, અવડું અમથું હું નડે ગયો, એ તો ખોડામાં પડ્યું રહે કે મોટી વસ્તુ હોય નડે, નાનું ગમે ને ખૂણામાં ન પડ્યું રે ભાઈ. ભૂત હાવ નાનું બધું કોવડીમાં પુરાઈ ગયું. બહાટી ડાકલ્યા બહાટી કે આને કે ક્યાં મૂકવા જવાનું? શમશાન કે રસ્તામાં ન ખોલાય, કોકના ઘરમાં ગીરી ગયું પાછું આને પાસે રાખીને ડાકલા ટીપા પડે.
સવારના પોરની અંદર તુલસીદાસ મહાત્મા મનની અંદર વિચાર, આ ગામની અંદર કાંઈ લગ્ન છે અને આ બધું હું બહાટી બોલે, આને કી ખબર નહીં ભૂત કોને કહેવાય, ડિક્શનરી નહીં, રામ સિવાય બીજું કાંઈ નહીં. અમુક ને ડિક્શનરી ભૂત સિવાય કાંઈ ન હોય, અમુક ને રામ સિવાય કાંઈ ન હોય. જ્યાં જોઈ ને ભૂત જ દેખાય, ધોળા દિહાળે ભૂત દેખાય, અને ભૂત જેવા હોય ને ભૂત જ દેખાય. ગીતામાં ભગવાન બોલ્યા છે, જેવા સ્વરૂપે ભજે એવા સ્વરૂપે, દેવ સ્વરૂપે દેવી સ્વરૂપે, ગીતા વાંચી લેજો. અને ભૂત સ્વરૂપે ભજે તો અર્જુન ભૂત સ્વરૂપે હું છું. ભૂત જેવા હોય ને ભૂતને જ ભજે. કોને ભજે? દેવ હોય ને ભગવાનને ભજે. કોને ભજે? એ બોધપુરી ને એવા બહાટી બોલે ને તુલસીદાસ આ બધું કરે કે ભૂત આખી રાત ડાકલા ટીપાથી માંડ પુરાણું. ઈયાન બિચારાને ખબર નહીં ભૂત કેવાય. તુલસીદાસ મહાત્મા કેમ જરીક જોવા જ, પણ માંડ પૂર્યું છે કોકના ઘરમાં કરી જાય અને એને કાઢવા માટે પાછો કેટલો ખર્ચો થાય. આને તો શમશાનમાં મૂકવા જવાનું હોય. તુલસીદાસને જોવું તો યાર શમશાનની અંદર ઉપડે. ભૂત ભુવાન ભરાડીને બધા મૂકીને કોડીને માથે ઢાંકણું. ભૂત બેસારું હાવ નિર્બળ, આમ કોડી ઊંચી નો થાય અને માણાને નડે. લ્યો ઈ કેમ મનાય? કોડી બિચારે ઊંચી નો થાય માથે ટાઈ. નગર આ ઉનાળામાં ગરમી થાય રહેવાય કોડી? ભૂત ભરાડીને બધા વિયા ડાકલ્યા. તુલસીદાસ મહાત્મા કે જોવો, તુલસીદાસ મહાત્મા આમ ઠીબડી ઊંચી કરી ક્યાં તો રામ લક્ષ્મણને વહી દે. ભગવાનને હાથ જોડીને કે ભગવાન તમને આ ભૂત કહે છે કે અરે ભગત તારા માટે હું રામ છું, એના માટે તું ભૂત છું, એના માટે ભૂત છું. તો જેની વૃત્તિ પવિત્ર બની છે, બ્રહ્માકાર રૂપ બની છે અને આખું જગત બ્રહ્મ રૂપ દેખાય છે. ત્રંબક બાપાએ દિવસની સભામાં આપણે વાત કરી હતી કે પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, જ્યાં જોવું ત્યાં તેવો થયો, નામ નિરંજન ઠામ ઠાલું નહીં, મૂર્તિ અનંત પારા, ગુરુજીના વસંત કી બેડો પાર, સોનામાંથી અનેક ઘાટ ઘડાય છે પણ મૂળની અંદર સોનું છે. એમ બ્રહ્મમાંથી અનંત બ્રહ્માંડો વિલસી રહ્યા છે પણ મૂળની અંદર બ્રહ્મ છે. આખું વિશ્વ ને બ્રહ્મ સ્વરૂપ દેખાય છે, ભગવાન સ્વરૂપ દેખાય છે. તો ગુરુ શરણ ની અંદર જઈ ગુરુના દાસ રહી ગુરુની સેવા કરીને એવી વૃત્તિ આપણે કેળવવાની છે. તો ભાઈ બધી જગ્યાએ ભગવાન દેખાય કે આનંદ આવે કે ન આવે? હા શું કહેજો કે ન આવે? ઘરની અંદર આપણે જ આવી તોય ભગવાન દેખાય, આપણી ધર્મ પત્ની આપણને લક્ષ્મી દેખાય તો બાંધવાનું મન થાય? એ બાંધવાનો ભાવ થાય? તો જેની વૃત્તિ બ્રહ્માકાર સ્વરૂપ બની ગઈ છે, બધાની અંદર ઈશ્વરનું દર્શન મણી કરવા, એને બ્રહ્માકાર વૃત્તિ બ્રહ્માકાર પદ લાભો. ગુરુ શરણની માહી આવી વૃત્તિ તમારે બનાવી હોય તો ગુરુ શરણની અંદર કાયમને માટે રહેવું. ગુરુ શરણની સેવના કરવી, ગુરુ શરણની સેવનાથી ધીમે ધીમે વૃત્તિ છે બ્રહ્માકાર રૂપ બની જાય. તો એક સમયે જરૂર આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે નહીં તો અમુક વર્ષો જાય એટલે જરૂર વૃત્તિ બ્રહ્મ સ્વરૂપ પોતે જેવી રીતે નદી હિમાલયમાંથી નીકળી, તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો મહિને નહીં તો વર્ષે, પણ નીકળી છે જરૂર સમુદ્રની અંદર પોતે. સમુદ્રને મળે છે અને સમુદ્ર રૂપ પોતે જરૂર બને છે. એમ ગુરુ શરણની અંદર જે કાયમને માટે રહેશે, ગુરુની સેવા કરે છે, તો આજ નહીં અને કાલ, પણ જરૂર એક સમય એવો આવશે વૃત્તિ બ્રહ્માકાર બની જશે. જેને વૃત્તિ બ્રહ્માકાર બન્યા પછી અને ભગવાન કોઈ જગ્યાએ ગોતવા જવું પડશે નહીં, જ્યાં જોશે ને ભગવાન દેખાય છે. જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારું, દિલની દુબજાને દૂર કરતો તારા ઘટમાં દિશે અંજવાળું. માન કહ્યું તું મારું હે મનવા, માન કહ્યું તું મારું, તજા મારું તારું હે મનવા, માન કહ્યું તું મારું. જ્યાં જોઈને પછી ઈશ્વર દર્શન થાય છે, ઈશ્વર દર્શન થાય છે, એ જ મનુષ્ય જીવનની સફળતા છે.
નદીની એ સફળતા સમુદ્રને મળે, સમુદ્ર રૂપ બની જાય. એમ મનુષ્ય જીવનની અંદર ભજનને એ કમાણે છે. ભજન કરતા કરતા બ્રહ્મરૂપ પ્રતિ બ્રહ્માકાર બની જાય, બ્રહ્મ સ્વરૂપની અંદર સમાય જાય. એ જ મનુષ્ય જીવનની કમાણી છે. મનુષ્ય જીવનની ઈશ્વરો સફળ છે. દાદા કે પ્રતિ બ્રહ્માકાર બને તો કવડો મોટો લાભ થાય. કે મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન માયના, એક ક્ષણવાર બ્રહ્મ વિચારે વિરાયમાં તો કોટી પુણ્ય દાન કર્યા તેણે. તીર્થ વ્રત્યા એવા હજારો યજ્ઞ કર્યા તેણે, નીચ પાપ નિવાર્યો, સદગતિ પામેલું કુટુંબ પિતૃઓને પણ તાર્યા. મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન માયના, બ્રહ્મ સ્વરૂપની અંદર જેનો વિચાર માનો, મન માનો તો અવડો મોટો પુણ્યનો ઢગલો થાય છે. અવડો મોટો યોગની કમાઈનો, અવડો મોટા યોગની અંદર કમાઈ ભેગી થાય છે. ને આ જગતની અંદર આ કમાઈ કરી હોય તો ગુરુનું શરણ છે. એક યજ્ઞ નહીં, હજારો યજ્ઞ કર્યા તેણે. નેજ પાપ નિવાર્યું, અસદગતિ પામેલું કુટુંબ પિતૃઓને પણ તાર્યા. મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિચારે મન માના, અમે પુણ્ય કરવે છે, પુણ્ય કરવે છે. પુણ્ય કોઈએ જોયું નથી, પાપ કોઈએ જોયું નથી. બ્રહ્મ સ્વરૂપની અંદર આપણું મન વિરામે તો સમજવું કે હવે આપણા પુણ્યનો ઉદય થયો છે. ભગવાનને મળવા માટેનો ભાવ જાગે તો સમજવાનો કે આપણા પુણ્યનો ઉદય થયો. બાકી પુણ્ય કોઈએ જોયું નથી. અને જ મહાપુરુષોએ મહાન પુણ્ય કીધું. ભગવાનને મળવા માટેનો વિચાર છે, એ જ મહાન પુણ્ય છે.